આગળનો ગ્રંથ નવરત્ન, શ્રી વલ્લભનું દક્ષિણ ઉરુ. અને આ નવરત્ન ગ્રંથમાં એમ કહેવાય છે, પ્રસંગ આવે છે, ગોવિંદ દુબે નામના વૈષ્ણવ, ખેરાલુના ગુજરાતના વૈષ્ણવ. આ ગ્રંથ ગુજરાતના વૈષ્ણવ માટે લખાયો છે. ખેરાલુમાં રહેતા તીર્થયાત્રા કરવા ગયા. મા બાપને બીક લાગી ક્યાંક સંન્યાસી ન થઈ જાય, અને એવા આખા જીવન ચરિત્રના પ્રસંગો ગોવિંદ દુબેના આવે છે. મહાપ્રભુજીને જોયા અને થયું કે આ તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે, આમની પાસે કંઈક જ્ઞાન પ્રાપ્ત કરો. અને આવ્યા નિકટ અને વિનંતી કરી કે મારે આપની પાસે સંસ્કૃત વ્યાકરણ ભણવું છે. મહાપ્રભુજી આજ્ઞા કરી કે તારા ભાગ્યમાં બહુ વધારે વિદ્યા નથી, એમ કર તું ભગવદ્ ગીતાજી લઈ આવ, હું તને ગીતાજી એ રીતે ભણાવીશ કે વ્યાકરણ આપમેળે આવડી જાય. શ્રી મહાપ્રભુજી તો વાક્પતે છે, વિબુધેશ્વર છે, બુદ્ધિમાનોના ઈશ્વર છે. 6 દિવસમાં ષટશાસ્ત્ર ભણી લીધા એવા પ્રકાંડ આચાર્ય છે. એટલે કે હું તને ગીતાજી એ રીતે ભણાવું કે તને સહજમાં વ્યાકરણ પણ આવડી જાય. અને પુસ્તક લઈને આવ્યા અને મહાપ્રભુજી એવી કૃપા કરી કે ગીતાજીનો ખાલી પહેલો શ્લોક એને એ રીતે ભણાવ્યો કે કહ્યું કે હવે તું બધા શ્લોકોના અર્થ કર. અને પહેલો શ્લોક એવો સુંદર રીતે ભણાવી દીધો કે એને સમગ્ર ગીતાજીના અર્થો કરતા આવડી ગયો. એને આશ્ચર્ય થયું કે આ કોઈ સાધારણ વ્યક્તિ નથી લાગતા, આ તો વાણીના પતિ ઈશ્વર લાગે છે. નહીં તો આવું સંભવે નહીં. મારી કોઈ એવી તીવ્ર બુદ્ધિ નથી કે મને આવડે, પણ આપ કૃપાળુ છે, આમની કૃપાથી મને વિદ્યા મળી છે. અને વ્યાકરણે શીખી ગયા અને ગીતાજી આવડી ગયું. ભગવત બુદ્ધિ થઈ, શરણાગત થયા મહાપ્રભુજીને અને કહ્યું કે મારા માટે શું આજ્ઞા છે. મહાપ્રભુજીએ કહ્યું કે હવે તું ભગવત સેવા કર. કૃષ્ણ સેવા સદા કાર્યા માનસી સા પરામતા. અને ભગવત સેવા આજ્ઞા કરી અને કહ્યું કે હા અમારે ત્યાં એક સ્વરૂપ બિરાજે છે. ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે તું ઘરે જઈ એમનું પંચામૃત કરાવી લેજે અને સેવા કરવા લાગજે આ ક્રમથી. મૂળમાં ગોવિંદ દુબે એ દ્વારિકા લીલાના જીવ છે અને ભગવત સેવા એ વ્રજ લીલાની છે. જો ઉદ્વેગ પણ કયા કયા પ્રકારથી ભગવદીઓને થાય છે. ઘણીવાર અધિકાર ભેદ હોય, ઘણીવાર લીલા ભેદ હોય, ઘણીવાર ભાવ ભેદ હોય. અને જેનો જેવો અધિકાર અને જેવો ભાવ એવી જ આસક્તિ એને પ્રગટે અને એમાં જ રુચિ આવે. એને બીજી રીતે તમે સમજાવવા જાઓ તો એ સંભવે નહીં. જેમ ઘણાને જુદી જુદી આસક્તિ હોય છે. ઘણાને બાલકૃષ્ણલાલમાં આસક્તિ હોય, ઘણાને ઠાડા સ્વરૂપમાં આસક્તિ હોય, ઘણાને શ્રીનાથજીના સ્વરૂપમાં આસક્તિ હોય, ઘણાને મહાપ્રભુજીના સ્વરૂપમાં આસક્તિ હોય કે ના હું તો પાદુકાજીની વસ્ત્રજીની સેવા કરું. ઘણાને યમુનાજીના સ્વરૂપમાં આસક્તિ હોય. કોઈને ખોટા નહીં જાણવા, એ ભાવનાના ભેદ છે. પુષ્ટિ માર્ગમાં જે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ એટલે પહેલા મહાપ્રભુજી સમજાવી દીધો કે બધા એક જ રીતે ભક્તિ કરી શકતા નથી. જેનો જેવો અધિકાર છે એ રીતે જ એને આસક્તિ થાય. સેવામાં એ જુઓ ને, ઘણાને ફૂલઘરની સેવામાં જ રુચિ હોય, ઘણાને ભંડારની સેવામાં જ રુચિ હોય, ઘણાને કીર્તનની સેવામાં રુચિ હોય, ઘણા કે આપણને તો શૃંગાર કરવા બહુ ગમે, ઘણાને શૃંગારની સેવામાં જ રુચિ હોય, ઘણાને ગુરુ સેવામાં રુચિ હોય, ઘણાને ભાગવત સેવામાં રુચિ હોય, ઘણાને પ્રભુ સેવામાં રુચિ હોય. આ સહજ રુચિ એના અધિકાર અને ભાવ પ્રમાણે થાય. અને એનાથી અલગ કરાવવા જાઓ તો એને આનંદ ના આવે. ભલે ભગવત સેવા જ કરતા હોય. ફૂલઘરની સેવામાં જેને બહુ આસક્તિ હોય ને કદાચ ભંડારની કરાવવા જાઓ તો એને કદાચ નાય રુચિ આવે. કોઈને કીર્તનની સેવામાં રુચિ હોય ને એને પાસે બીજી સેવા કરાવો તો કદાચ ભલે કરે છે પ્રભુ સન્મુખ જ, પણ એને નાય આનંદ આવે. અહીંયા ગોવિંદ દુબેને ભાવ પ્રકાશમાં એમ સમજાવ્યું કે આ દ્વારિકા લીલાના જીવ છે. અને દ્વારિકા લીલાના છે એટલે એમની આસક્તિ દ્વારિકાજીમાં છે. અને વ્રજલીલાના પુષ્ટિ પુરુષોત્તમ પધરાવ્યા છે એટલે ચિત્ત ઉદ્વેગમાં રહે છે કે આ
સેવા કરું છું એ બરાબર છે કે નહીં, ક્યાંક મારી લૌકિક ગતિ તો નહીં થાય, મારું મન સેવામાં નથી રહેતું. ઠાકોરજી બધું જ કરે છે, સાંભળ્યું છે, પણ હજી ઠાકોરજીના એ ભરોસો મારા જીવનમાં પેદા નથી થતો. એવા અનેક પ્રકારની અલૌકિક ચિંતાઓ ગોવિંદ દુબેને થઈ રહી છે. મહાપ્રભુજી અડેલ બિરાજ્યા છે, એક વૈષ્ણવ જવાના છે, તો એની સાથે પત્ર લખી અને મહાપ્રભુજીને મોકલાવ્યો. મહાપ્રભુજી પત્ર વાંચો, મારું ચિત્ત સેવામાં રહેતું નથી, ઉદ્વેગિત અને વ્યગ્ર રહે છે, આપ કોઈ ઉપાય બતાવો. અને ત્યારે મહાપ્રભુજી અડેલમાં આ નવરત્ન નામનો ગ્રંથ રચી અને વૈષ્ણવ થકી મોકલાવ્યો ખેરાળુ ગોવિંદ દુબે પાસે. અને જ્યાં નવરત્નનો પાઠ ગોવિંદ દુબેએ કર્યો અને સમગ્ર ચિંતાઓમાંથી મુક્ત થઈ ગયા. અર્થ સહિત, એની ભાવના સહિત મહાપ્રભુજી શું આજ્ઞા કરે છે, કેવલ શબ્દાશ્રય નહીં કરવો, એનો ભાવાશ્રય પણ કરવો. આપણે પાઠ તો કરીએ છીએ, ઘણી વાર આપણને એમ થાય, કોઈ પણ લૌકિક ચિંતા થાય એટલે તુરંત આપણે એમ કરીએ કે નવરત્ન કરી. ખરેખર લૌકિક ચિંતાઓ માટે તો નથી. એટલે જ આપણા આચાર્યો એમ કહે કે લૌકિક ચિંતા માટે નવરત્ન કરવું એટલે મચ્છર મારવા માટે સ્ટેનગન વાપરવા બરાબર છે. કે લૌકિક ચિંતાઓ તો શરણાગતિથી જ દૂર થઈ જશે, પણ આ જે ચિંતાઓની વાત છે એ પરમ અલૌકિક ચિંતાઓની વાત છે. કારણ કે વૈષ્ણવની ચિંતાઓ પણ સાધારણ હોતી નથી. જો મહાપ્રભુજીએ ચિંતા કરી, મહાપ્રભુની ચિંતા વ્યક્તિગત નથી, સમષ્ટિગત છે કે સમગ્ર દૈવી જીવોનો ઉદ્ધાર કેમ થાય. એમ જ અહીંયા જે ચિંતા છે એ પોતાના પ્રભુના સુખની વિચારની ચિંતા છે, સ્વ સેવામાં આનંદ આવે એની ચિંતા છે. અને એ વિચાર જ્યારે ગોવિંદ દુબેને આવ્યો, નાનું જ્યારે વાંચન અને પઠન કર્યું, ત્યારે આ નવરત્ન ગ્રંથની કૃપાથી, જો ઘણીવાર આચાર્ય કૃપા થાય, ઘણીવાર ગ્રંથ કૃપા પણ કરતું હોય છે. તમને કોઈ ગ્રંથમાં આસક્તિ થઈ જાય ને, તો એ એક ગ્રંથ જ તમને સર્વ અભિષ્ટ આપનારા સમર્થ બની જાય છે. ઘણીવાર કોઈને નામમાં આસક્તિ થઈ જાય, ઘણાને કોઈ સ્થાનમાં આસક્તિ થઈ જાય, ઘણાને કોઈ સાધનમાં આસક્તિ થઈ જાય, ઘણાને કોઈ વિશેષ સેવામાં આસક્તિ થઈ જાય, ઘણાને કોઈ એની વચનમાં આસક્તિ થઈ જાય, અને એમાં એટલી શ્રદ્ધા બેસી જાય કે એના માટે એ જ ઉદ્ધારક બની જાય. આપણે ત્યાં તો વાર્તા પ્રસંગમાં આવે છે, ગુસાઈજી કહ્યું પરે ને, ગુસાઈજીના શબ્દમાં એટલી નિષ્ઠા કે પરે નામથી ઠાકોરજી નિકટ આવી ગયા, કારણ કે વચન પર શ્રદ્ધા છે. એમ ઘણી બધી શ્રદ્ધાઓ કાર્ય કરતી હોય છે. મેં ઘણાને એવા જોયા છે, યમનાષ્ટકમાં એવી એને આસક્તિ હોય, અહર્નિશ જપતા હોય ને, યમુનાજીની કૃપા એના પર એવી થાય કે એ યમનાષ્ટકના પાઠના પ્રભાવથી એના જીવનના સઘળા કાર્યોને મનોરથો ઠાકોરજી સિદ્ધ કરી. ઘણાને સર્વોત્તમજીમાં એવી આસક્તિ હોય, એવા ઘણા વૈષ્ણવ મેં જોયા છે, અખંડ સર્વોત્તમજીના પાઠ કરતા, એના મનમાં ચાલતું જ હોય. અને એની કૃપા થઈ જાય, એ ગ્રંથની કૃપા. કારણ કે આ બધી વાણી પણ સાધારણ વાણી નથી, આ વાકપતેની વાણી છે. એટલે એક એક શબ્દો પણ સ્વરૂપાત્મક છે. અને અહીંયા નવરત્ન ગ્રંથ મહાપ્રભુજી આ રીતે ગોવિંદ દુબે માટે રચ્યો. સર્વ ચિંતાઓમાંથી મુક્ત થયા. 5 ટીકાઓ નવરત્ન ગ્રંથ ઉપર છે, જેમાં આચાર્યોએ મહાપ્રભુજીની વાણીનો આશ્રય અને અભિપ્રાય આપણને સમજાવ્યો છે. આપણે સાર રૂપે દરેક ટીકાઓને જોઈને આગળ વધીશું. મહાપ્રભુજી નવરત્ન એટલે 9 રત્નો છે. જેમ સમુદ્ર મંથન થયું ને ત્યારે 14 રત્નો નીકળ્યા, ભાગવતજીમાં કથા આવે છે, એમ ગોવિંદ દુબેના હૃદયરૂપી મનરૂપી સમુદ્રનું મંથન મહાપ્રભુજીએ કર્યું. યા મહાપ્રભુજીએ પોતાના હૃદયનું મંથન કરી અને આ 9 રત્નો પ્રગટ કરી અને વૈષ્ણવ માટે આપ્યા છે. પેલા બધા રત્નો હતા એ તો ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક લઈ ગયા, જેનો જ્યાં અધિકાર હતો. કારણ કે વિષ નીકળ્યું અને એરાવત નીકળ્યા અને લક્ષ્મીજી પ્રગટ થયા અને ઘણી બધી લાંબી એની કથા, અને એ રત્નો પ્રગટ થયા. જેનો જેનો અધિકાર હતો એ રત્નોને પ્રાપ્ત કર્યા. પણ આ 9 રત્નો એ વૈષ્ણવ માટે મહાપ્રભુજી આપ્યા છે. આ ચિંતામણી રૂપ છે. આનો પાઠ કરવા માત્રથી વૈષ્ણવ સર્વ ચિંતાઓમાંથી મુક્ત થઈ જાય. અને મહાપ્રભુજી પ્રથમ શ્લોકમાં આજ્ઞા કરતા એક સાથે
ચિંતા કાપી ન કાર્યા નિવેદિતાત્મભિ કદાપિ ભગવાનપી પુષ્ટિસ્તો ન કરિષ્યતિ લૌકિકીમ જગતિમ. નવરત્ન ગ્રંથમાં 6 ચિંતાઓના ઉપાયો પર ચર્ચા કરી છે વિશેષ રૂપે. પહેલા આત્મને નિવેદનના સ્વરૂપનું ચિંતન કર્યું, આ 6 ચિંતન છે. પછી પુરુષોત્તમ સ્વરૂપનું ચિંતન આવ્યું, કેવા છે પ્રભુ, સર્વાત્મા છે અને નિજેચ્છાતઃ કરિષ્યતિ. ત્રીજું સ્વ સાક્ષી ભાવનું ચિંતન બતાવ્યું, સાક્ષિણો ભવતા અખિલા. ચોથું ચિંતન બતાવ્યું સેવા માટેના વિવેકનું. પાંચમું ચિંતન પ્રભુની લીલાના ભાવનાનું ચિંતન, તથૈવ તસ્ય લીલેતિ બતવા ચિંતામ ધૃતમ તજેત. અને છઠ્ઠું ચિંતન એ શરણાગતિની ભાવનાનું ચિંતન. પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિત તતામ રજેત. આમ 6 પ્રકારના ચિંતનની ચર્ચા આ નવરત્ન ગ્રંથમાં છે. મહાપ્રભુજી આજ્ઞા કરી, ચિંતા કાપી નકાર્યા. હે વૈષ્ણવો, જો મહાપ્રભુજીની વાણી નિમિત્ત એકને બનાવ્યા છે, પણ કેવલ એક માટે નથી. જેમ ગીતાજી છે, અર્જુનને નિમિત્ત બનાવ્યા, પણ ગીતાજી કેવલ અર્જુન માટે નથી. સુખદેવજી પરીક્ષિત માટે કહે છે, પણ કેવલ પરીક્ષિત નિમિત્ત છે, એના માટે નથી. આચાર્યો ને મહાપુરુષોની વાણી સમષ્ટિગત હોય છે, એ બધા માટે હોય છે, કેવલ નિમિત્ત એકને કરે છે. એ દરેક કાલમાં ઉપયોગી હોય છે. કેવલ 5000 વર્ષ પહેલા કહ્યું જેમ ગીતાજી કે ભાગવતજી, તો એમ નહીં માનું કે આ તો 5000 વર્ષ પહેલાનું છે. ભગવદ વાણીને કાલ બાધા કરતો નથી, એ દરેક કાલમાં સટીક હોય છે. અને એટલા માટે આજના જીવો માટે પણ આ નવરત્ન એટલું જ સટીક અને સદુપયોગી છે. મહાપ્રભુજી આજ્ઞા કરે, કારણ કે કલયુગનો જીવ એટલે ચિંતા વાળો જીવ. કોણ એવો જીવ હશે જેને ચિંતા નહીં હોય? એમ શાસ્ત્ર તો કહે છે કે જે મૂર્ખ છે ને સૌથી વધારે સુખી છે દુનિયામાં. એને કોઈ ચિંતા જ નથી, જેને કોઈની પડી જ ના હોય, જેને સમજ જ ના હોય, એ શાસ્ત્ર એવા વચનો છે કે એ સૌથી વધારે સુખી. જેને બધી સમજ છે, અને એમે જેટલો સમજદાર વ્યક્તિ એટલો વધારે ટેન્શનમાં. જેને બહુ સૂઝ પડતી હોય ને એ ચિંતાથી મુક્ત ના થાય. એટલે હોશિયાર વ્યક્તિને વધારે ચિંતા હોય, કારણ કે એને એ દેખાતું હોય પેલો હવે શું કર, એને ભવિષ્ય દેખાતું હોય. અને આપણે તો પાછા બધા એટલા હોશિયાર, મારા માટે એ શું વિચારતો હશે, હવે તું તારું વિચાર, એનું તું વિચારી લઈશ તો એ શું વિચારશે. આપણે તો એટલા બધા હોશિયાર, સામેવાળાના મનનું વિચારી લઈએ, આપણું તો વિચારીએ, પણ પેલો શું વિચારતો હશે એનો વિચાર આપણે કરી લીધો, એ તો એના માટે છોડ. ચલો, ચિંતા કરવાની તમને બધાને છૂટ, પણ એ ચિંતા કરો જેનાથી કઈ ફેર પડવાનો હોય. કઈ ફેર જ ન પડવાનો હોય, જેનો ખાલી ફેરમાં તો એટલો ફેર પડશે કે બીપી ડાયાબિટીસ વધી જશે, બીજો કોઈ ત્રીજો ફેર જ ના પડવાનો હોય, તો પછી એ ચિંતા કરવાનો અર્થ શું? મેં પહેલા જ કહ્યું ને કે અક્ષરો ઘૂંટવાથી ઘાટા થાય છે, ભૂસાતા નથી. આ ચિંતાઓ દુઃખને ઘૂંટવાનો પ્રકાર છે. કોઈ વસ્તુનું વધારે ચિંતન કરો ને, અને એમ પણ દુઃખ કરતા દુઃખનો વિચાર વધારે ભયંકર હોય. આવું થશે તો, આમ થશે તો, આમ થશે તો. દુઃખ આવે ત્યારે તો આપણે લડી લઈએ, પણ દુઃખ આવશે એનો જે વિચાર હોય છે ને, એ દુઃખ કરતા ખતરનાક હોય છે. મહાપ્રભુજી આજ્ઞા કરે, ચિંતા કાપી નકાર્યા. કેમ ચિંતા કેમ ન કર? નિવેદિતાત્મભિ કદાપિતિ ભગવાન અપી પુષ્ટિસ્થો ન કરિષ્યતિ લૌકિકીમ જગતિ. આ તો વૈષ્ણવની ચિંતા નહીં. અને વૈષ્ણવની ચિંતા શું છે? કે પ્રભુ આ સંસારમાં રહું છું, અને સંસાર નથી ગમતો એવું પણ નથી. એવી કોઈ અવસ્થા નથી આવી ગઈ કે ક્યાંય રુચિ ન હોય, ક્યાંય આસક્તિ ન હોય, ક્યાંય મન લાગતું ન હોય. દરેક જગ્યાએ મન લાગે છે, એ દિક્કત છે. બધું જ ગમે છે, એ ભય છે. ચિંતા તો એની છે. કદાચ પ્રતિકૂળતાઓ હોય ને ક્યાંય બંધ બેસતું ન આવતું હોય, અને બધેથી મન ઉઠી જાય,
એ તો જુદી વાત. ઘણીવાર ખરાબ અનુભવો આપણને એમાંથી નીરસતા પ્રગટાવી દે, પણ જો એ જ અનુકૂળ થાય તો પાછું મન લાગી જાય. કુમનદાસજી એટલે તો જ્યારે માનસિંહ રાજા આરસી આપવા માટે આવ્યા કે લો આરસી રાખો સોનાની, અને કહેવા લાગ્યા અરે ઠાકોરજીથી મન ઉઠી બીજે કોઈ પણ વસ્તુમાં જાય એવી વસ્તુ કે વ્યક્તિ મારે મારા જીવનમાં જોઈતા નથી, કે જેને કારણે ક્ષણવાર પણ મારું મન પ્રભુને છોડીને એમાં જાય. આ ભક્તનું ચિંતન છે. તો અહીંયા જે ચિંતા ગોવિંદ દુબેને છે કે ક્યાંક મારી લૌકિક ગતિ તો નહીં થાય ને. મહાપ્રભુજી આશ્વાસન આપે છે, ચિંતા કાપી ન કાર્યા, ચિંતા ન કરીશ, કારણ તું નિવેદિત જીવ છું, તું સમર્પિત જીવ છું. અને સમર્પણ પણ તે કોને કર્યું છે? એ જ્ઞાન માર્ગી પરમાત્માને નહીં કે જે તટસ્થ થઈને જોતો રહેતો હોય, એ કર્મ માર્ગી પરમાત્માને નહીં કે જ્યારે શરણે જાઓ ત્યારે ચોપડા ખોલીને બેસે કે તે કેટલા સારા કર્યા અને ખોટા કર્યા. ભગવાન અપી પુષ્ટિસ્થો, તે પુષ્ટિ પુરુષોત્તમને શરણે ગયો છું તું. અને પ્રભુ પુષ્ટિસ્થ છે, વ્યવહારુ નથી, કૃપાળુ છે. એ તે જેવું કર્યું એવો બદલો નહીં આપે, એ એણે જે વિચાર્યું છે એવું ફળ તને આપશે. પ્રત્યેક જીવ માટે ભગવાને કંઈ વિચારી રાખ્યું છે. એટલે તારા કર્મો જોઈને તું પ્રભુ પાસે જતા ગભરાઈશ નહીં. એક વસ્તુ જીવનમાં યાદ રાખજો, પ્રભુ પાસે જ્યારે પણ જવાનો અવસર મળે ને ત્યારે પોતાના અપરાધ કે પોતાના દોષોનો વિચાર કરી રોકાઈ નહીં જવું, અટકી નહીં જવું. સેવા કરવાનો કે પ્રભુના શરણમાં જવાનો જ્યારે પણ અવસર મળે, અરે મારી અંદર તો આ ખોટી આદત, મારો તો આવો સ્વભાવ, મારા તો આટલા પાપ, મારા તો આવા અપરાધ, મને તો કાંઈ આવડતું, આ બધું વિચાર કરીને અટકી ન જતા. કારણ ગમે તેટલા દોષોથી ભરેલા છો, શરણાગત થશો તો પ્રભુ જ અપરાધોમાંથી મુક્ત કરી દેશે. અને પ્રભુ સિવાય કોઈ છોડાવનારું નથી આ જગતમાં. અપરાધોથી, પાપમાંથી મુક્ત કરવાનું સામર્થ્ય કેવલ ગુરુની કૃપા અથવા ઠાકોરજીના આશીર્વાદ, આ બે દ્વારા જ કર્મોમાંથી મુક્તિ મળી શકે. અર્થ સકળ તેનો સીધો, લીલા માએ તાણીને લીધો. એટલે તો વલ્લભાખ્યાનમાં પણ કહ્યું છે, બોલો ગોવર્ધન નાથ કી જય, વલ્લભાધીશ કી ગુસાઈજી જય, પરમ દયાળ કી જય. ચિંતા કાપી ન કાર્યા નિવેદિતાત્મભિઃ કદાપિ ભગવાનપી પુષ્ટિસ્થો ન કરિષ્યતિ લૌકિકીં ચ ગતિમ. ચિંતા કાપી ન કાર્ય નિવેદિતાત્મભિઃ કદાપિ ભગવાન અપી પુષ્ટિસ્થો ન કરિષ્યતિ લૌકિકીં ચ ગતિમ. ઠાકોરજી ક્યારે પણ સમર્પિત જીવની લૌકિક ગતિ નહીં થવા દે. તમે ભલે લૌકિકમાં રહો છો, લૌકિક આસક્ત છો, પણ જો પ્રભુને શરણાગત થઈને ભગવત સેવા કરતા હશો ને તો તમારા જીવનની છેલ્લી ઘડીએ પણ ઠાકોરજી તમારી આસક્તિઓ લૌકિકની ખેંચી લેશે. લૌકિક સ્વીકાર્યું છે એટલે સંભાળવું પડે. નાવ પાણી માટે જ હોય, પાણી ઉપર જ ચાલે. બસ વિચાર એટલો કરવાનો કે પાણીમાં નાવ ભલે રહે પણ નાવમાં પાણી ન આવી જાય. એટલે જ આપણે ત્યાં તો એમ કહ્યું કે આપણા લૌકિક સ્વજનોને પણ વૈષ્ણવ બુદ્ધિથી જોવા. અને એટલે જ્યારે પણ સુવા જઈએ ત્યારે બધાને ભગવત સ્મરણ કરીને જવા કે આ બધા વૈષ્ણવ છે એવો ભાવ રાખીને જવું, જેથી આપણું ચિત્ત લૌકિકમાં ન રહે. કારણ કે જ્યાં સુધી મન લૌકિક છે અને મન લૌકિક છે ને તો પ્રભુના કૃપાને અને પ્રભુના વ્યવહારને પણ આપણે લૌકિક રૂપે મૂલવી લઈએ છીએ. હું આટલી માળા કરું ને પ્રભુ મને આટલું આપે, આ લૌકિકતા છે. મેં આટલું કર્યું તોય ઠાકોરજી આમ ન કર્યું, આ લૌકિકતા છે. ઘણી બધી લૌકિકતા ગણાવી શકાય કે આપણે પ્રભુ સાથે કઈ રીતે લૌકિક વ્યવહાર કરીએ છીએ. બસ ચિંતાનો ઉપાય મહાપ્રભુજી બતાવે છે કે ચિંતા જો રોગ છે તો એની ઔષધિ શું છે તો કે ચિંતન. ભગવદ શરણાગતિનું ચિંતન એ જ એની ઔષધિ છે. એટલે તો આપણા ભગવદીઓ કહે ને કે ચિત્ત તું સિદ્ધને ચિંતા ધરે,
કૃષ્ણને કરવું હોય તે કરે. ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, જીવ તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. તું અંતર ઉદ્વેગ ધરે, તું અંતર ઉદ્વેગ ધરે, તું અંતર ઉદ્વેગ ધરે, તેથી કારજ શું સરે, ધણીનો ધાર્યો મનસુવો, ધણીનો ધાર્યો મનસુવો, હર બ્રહ્માથી નવ ફરે, કૃષ્ણને કરવું હોય તે. જે ભગવાને લેખો લખીને મોકલ્યા છે કેમે કરીને ફરવાના નથી. જે મળ્યું છે એને પ્રસાદી માનીને સ્વીકારો, ભગવદ ઈચ્છા માનીને સ્વીકારો. કારણ કે તમારી બુદ્ધિથી વિચારવા જશો, મહાપ્રભુજી ત્યાં વિવેક ધૈર્યાશ્રયમાં પણ આજ્ઞા કરશે, પ્રાર્થિત એવા તત કિમ સ્યાત સ્વામ્ય અભિપ્રાય સંશયાત. આપણી માંગણી એ ભગવાન પર શંકાનું પ્રમાણ છે. દોરી સર્વની એના હાથમાં, દોરી સર્વની એના હાથમાં, ભરાવ્યું ડગલું ભરે, જેવો જંત્ર વજાડે જંત્રી, જેવો જંત્ર વજાડે જંત્રી, એવો સ્વર નિસરે, કૃષ્ણને કરવું હોય તે કરે. ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે. ભગવાન અભી પુષ્ટિસ્થો ન કરીષ્યતિ લૌકિકમ જગતિમ. લૌકિક ગતિ જીવની નહીં થવા દે, મહાપ્રભુજી આજ્ઞા કરે છે. વાર્તા સાહિત્યમાં એવા અનેકવિધ પ્રમાણો, જ્યારે જ્યારે જીવની લૌકિક ગતિ થવા થઈ ત્યારે ઠાકોરજી એનું લૌકિક લઈ લીધું અને સુખ આપી કે કોઈ સંકટ આપી ભગવાન એનું ચિત્ત પોતાનામાં ખેંચી લે છે. પ્રભુ સદા એમ ઈચ્છે છે કે મારા પ્રત્યે ભક્ત નિશ્ચિંત ન થાય. ચિંતા જ કરવી છે તો પ્રભુની કરો. જો અમુક ચિંતાઓ પણ ભાગ્યશાળીને થાય. કોઈ એમ કે જોજો ને 5-5 ગાડી પડી છે કે ડ્રાઈવર નથી આવ્યા, આ બધા રૂમના એસી લાઈટ જતી રહી કે એસી નથી ચાલતો, બધા જ ઘરેણા લગ્ન માટે લાઈને રાખ્યા હતા, બધા ઘરે પડ્યા છે, હજી બેંકમાં મૂકવા જવાનો ટાઈમ. હવે આવી ચિંતા કોને થાય? જેને ત્યાં બધું હોય. જેને કઈ ના હોય ના ચિંતા થાય. અમુક ચિંતા હોય નસીબવાળાના ભાગ્ય એનામાં હોય છે. એમ તમને થાય ને ઓ સવારે ઉઠવું પડશે, મનોરથ છે, સામગ્રી કરવી પડશે, શિંગાર ધરવા પડશે, આ બધી તૈયારીઓ કરવાની છે. ભાગ્યશાળી છો કે ભગવાન એની ચિંતા તમારા માથે નાખે છે. જે આખી દુનિયાની ચિંતા કરનારો છે એ પરમાત્માની ચિંતા અમારા વૈષ્ણવો કરે છે. આ તો નસીબવાળાના ભાગ્યમાં લખાયેલું હોય કે જેને ભગવાનની ચિંતા કરવાનો લાભ મળે. બાકી મોટા ભાગની દુનિયા તો આ સંસારની ચિંતા કરી કરીને ખપી જાય. ઘણાને મેં જોયા મોટી ઉંમરે પણ, છેલ્લી ઉંમરે પણ હવે પૌત્રાનું શું થશે ને એના લગ્ન થશે કે નહીં, કે એને બાળક થયું કે નહીં, ને એ સેટ થયો કે નહીં. તમારું કર્તવ્ય તમે નિભાવ્યું, હવે આગળવાળાની ફરજો છે કરે. લોકો એમ માનતા હોય કે બસ મોટા થઈ એટલે નિશ્ચિંત થવાય. નાના ચિંતાઓ વધે જ છે, કઈ ઘટતી નથી.
પણ ક્યાં સુધી ચિંતા કરવી એનો વિચાર કરો. બને તો એટલી તો કોશિશ કરો કે દુકાનની ચિંતા ઘરે નહીં લાવ ને ઘરની ચિંતા દુકાને નહીં લઈ જાઓ. બસ આટલું તો નક્કી કરો. ક્રોધ માટે પણ એ જ નક્કી રાખવું. ક્રોધ જેના પર આવ્યો હોય નક્કી કરો કે એનો ક્રોધ બીજા ઉપર નહીં કાઢો. જે રૂમમાં ગુસ્સો આવ્યો હોય એ ગુસ્સાને બીજા રૂમમાં નહીં લઈ જાઓ. અને ગુસ્સો જે દિવસે આવ્યો હોય એની તારીખનું કેલેન્ડરની તારીખ બદલાય પછી બીજી તારીખમાં ટ્રાન્સફર નહીં કરો. અને એની લિમિટેશન લાવી દો અંદર. એટલે આપમેળે થોડું કંઈક બંધનમાં આવી જાય. આપણે સેવા સત્સંગ એ બધાને એવું ટાઈમમાં 2 કલાક તો કરવાની જ, એટલે ત્રીજો કલાક તો ના જ કરવું. 2 કલાક એટલે 2 જ કલાક. એ બધું ટાઈમ પીરિયડમાં. ક્રોધ, લોભ, ઈર્ષા એમને તો એવો છૂટો દોર આપીએ છે કે જ્યારે એને કરવું હોય ત્યારે થાય. તો સારી વૃત્તિઓ બધી ટાઈમમાં બાંધી રાખીએ, ખરાબ વૃત્તિઓ 24 કલાકમાં. આ તો અન્યાય કહેવાય. તો કહ્યું, આપણા તો વાર્તા સાહિત્યમાં અનેકવિધ એવા પ્રસંગો છે કે જ્યારે જ્યારે ભગવાનને એમ થયું કે હવે આની જો સંસારી ગતિ થવાની છે તો ભગવાને જે નિમિત્તો હતા એ નિમિત્તોને લઈ લીધા. એમ જ જ્યારે પણ જીવનમાં કાંઈ પણ આપણા જીવનમાંથી જાય ત્યારે એમ માનજો કદાચ આને જ કારણે મારું પતન થવાનું હતું, આને કારણે જ મને બંધન થવાનું હતું. અને જેના કારણે તમારું અહિત થવાનું હશે ભગવાન એ વસ્તુ કે વ્યક્તિ તમારી જોડે નહીં રહેવા દે. ક્યાંક એને આપણે નથી જાણતા ભવિષ્યમાં શું થાય, આપણને કેવા વિચાર આવે, કઈ બુદ્ધિ થાય, ક્યાં આપણું મન ફસાય. એક મૃગ કે કારણે ભરત ધરી મૃગ દેહ, તુલસી વાકી કહા ગતિ જો સબસો કરત સને. એક હરણમાં મન ગયું તો બીજા જન્મમાં હરણ થવું પડ્યું. તો આપણું મન તો ક્યાં ક્યાં આટાઓ મારે છે, ક્યાં ક્યાં ફરે છે, કેટલી જગ્યાએ બંધાયેલું છે, કેટલી જગ્યાએ જોડાયેલું છે. વિચાર તો કરો. એક કાણું પડે નાવમાં અને નાવ ડૂબી જાય, આપણે તો કેટલા છિદ્રો લઈને ફરીએ છીએ. ચિંતન તો કરો ક્યાં ક્યાં મન ફસાયેલું છે. અને એટલા માટે મહાપ્રભુજી કહે, અરે ભક્ત, તારી લૌકિક ગતિ પ્રભુ નહીં થવા દે, નિશ્ચિત વાત છે. અને એટલા માટે ઠાકોરજી ઘણી વાર એમ કરે. એક શેઠજી હતા અને એને ચિત્ર બનાવવાનો બહુ શોખ. અને એને થયું કે આ પર્વત ઉપરથી આખું દ્રશ્ય ખીણનું બનાવું. ચાકરને લીધો સાથે, રંગના બધા ડબ્બા અને કાગળ ને બધું લઈને ચાલ્યા પર્વતના શિખર ઉપર. અને ત્યાં સુંદર પેઇન્ટિંગ કરી રહ્યા હતા સામેના દ્રશ્યનું. અને એટલું સુંદર ચિત્ર બનાવ્યું. અને પર્વતના શિખર ઉપર છે અને પોતાના બનાવેલા ચિત્રને જોવા લાગ્યા. થોડા પાછળ જતા જતા કેવું સુંદર છે, આ એંગલે કેમ લાગે, આમ એમ થોડું પાછળ એક સ્ટેપ પાછળ જતા જાય, જોતા જાય. અને હવે એમને ભાન ન રહ્યું ને ચિત્રમાં એવા ખોવાઈ ગયા કે બસ 2 ડગલા રહી ગયું ને ખીણમાં પડે. ચાકરે આ જોયું કે અરે શેઠજી પડવાની તૈયારીમાં છે, હું બૂમ પાડીશ તો કદાચ ગભરાઈને પડી જશે, શું કરું? એને રંગનો ડબ્બો હાથમાં હતો, એ ચિત્ર ઉપર ઢોળી દીધો. અને દોડતા શેઠજી આવ્યા ને એક થપાટ ચાકરને મારી, મેં આટલું સુંદર ચિત્ર બનાવ્યું તે આમ બગાડી નાખ્યું. આવું કેમ કર્યું? શેઠજી, આ પડી ના જાઓ ને એટલે ચિત્ર બગાડ્યું છે. એમ ઘણીવાર સંસારનું ચિત્ર ભગવાન બગાડે તો બગાડવા માટે આપણને દુખી કરવાનું કારણ નથી હોતું, આપણે પડી ન જઈએ એ બચાવવા માટે ભગવાન બગાડતા. ક્યાંક આપણું પતન ન થઈ જાય એટલે પ્રભુ ખેંચી લેતા. આગળ મહાપ્રભુજી આજ્ઞા કરે દ્વિતીય શ્લોકમાં, નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદૃશૈજનૈ સર્વેશ્વરસ્ય સર્વાત્મા નિજેચ્છાત કરિષ્યતિ. તો શું કરવું જેનાથી લૌકિક ચિંતાઓ જાય ને ભગવત સંબંધી ચિંતન થાય, ભાવ દ્રઢ થાય? કારણ કે દ્રઢતાના અભાવમાં જ ચિંતા પેદા થાય છે. પ્રત્યેક ચિંતા ભગવાનના અવિશ્વાસનું દ્યોતક છે કે મારા માથે કોઈ નથી, મારું કરનારું કોઈ નથી, કોણ કરશે? આ અવિશ્વાસ જ. એટલે મહાપ્રભુજી આગળ કહેશે 16 ગ્રંથમાં, અવિશ્વાસો ન કર્તવ્ય સર્વથા બાધકસ્તુ સહ. અવિશ્વાસ આ માર્ગમાં બહુ જ મોટો બાધક છે. ભરોસો ગયો ને પતન. આપણે તો ભરોસાના દાવા ઉપર ચાલીએ છીએ.
નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદૃશૈ જનૈ. તો વૈષ્ણવે શું કરવું? તો આપણે જે બ્રહ્મ સંબંધ લીધું ને, એ નિવેદન મંત્રનું, એ નિવેદનનું ભગવદીય વૈષ્ણવ સાથે મળી અને સદાય સ્મરણ કરવું કે મેં વ્રત કરી, અપરસ કરી, હાથમાં તુલસી દલ લઈ ઠાકોરજીની આગળ ઊભા રહી ઠાકોરજી આગળ કયા વચનો મેં પ્રભુને આપ્યા યાદ કરો. જ્યારે પણ જીવનમાં સંકટ આવે તો શરણાગતિને યાદ કરવી. કુંતાજી પણ એમની સ્તુતિમાં જ્યારે સંકટ, કેટલા સંકટો આવ્યા, ઉત્તરા તમે જુઓ, સંકટ આવ્યો, કોઈ લૌકિક પાસે ન ગઈ. પાહી પાહી મહાયોગિન દેવ દેવ જગતપતે નાન્યમ ત્વદ ભયમ પશ્યે યત્ર મૃત્યુ પરસ્પર. સંકટ આવે ત્યારે શરણાગતિને યાદ કરવી કે મારા માથે કોણ છે, હું કોના શરણમાં છું. અને શરણાગતિનું સ્મરણ કરશો તો ઠાકોરજી સર્વ સંકટોમાંથી દુઃખ દૂર કરશે. એટલે આપણે ત્યાં કહીએ છીએ ને, સુખાવસાને ઇદમેવ સારમ દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ દેહાવસાને ઇદમેવ ચાપ્યમ ગોવિંદ દામોદર માધવેતિ. નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદૃશૈ જનૈ. ભગવદીય જનો સાથે નિવેદનનું સ્મરણ કરવું. ભગવદી જન કોને કહેવાય? જેના સંગથી તમારો ભરોસો મજબૂત થાય એ ભગવદી છે. અને જેના સંગથી ભગવાનના સામર્થ્યમાં શંકા પેદા થાય એ દુસ્સંગ છે. ભલે ને ગળામાં કંઠીન માથે તિલક હોય, જે અવિશ્વાસ જગાવે એને દુસ્સંગી જાણવું. ભલે ગમે તેટલો વિદ્વાન ને ગમે તેટલા શાસ્ત્રો એને મોઢે હોય, પણ જેના સંગથી ભગવાનમાં ભરોસો ઉઠવા લાગે તો માનજો મને દુસ્સંગ થઈ રહ્યો છે. જેના સંગથી પ્રગટ સ્વરૂપોમાં અશ્રદ્ધા જાગે એને દુસ્સંગ જાણવું. ઘણી વાર એમ વિદ્વાન હોય પણ એની તકલીફ શું હોય કે હવે બધું ખતમ થઈ ગયું છે, હવે બધું બગડી ગયું છે, જે હતું સારું એ પહેલા હતું. એટલે એમ કહીને તમારું વર્તમાનમાં તમને અશ્રદ્ધા પેદા કરે એને પણ દુસ્સંગ જાણો. રાવણને તકલીફ શું હતી? ભગવાન પર ભરોસો હતો પણ આ રામ ભગવાન નથી, બસ એને શંકા હતી એટલે એનું પતન થયું. પ્રગટ સ્વરૂપમાં અશ્રદ્ધા હતી એટલા માટે એનું પતન થયું. બાકી એ નાસ્તિક નહોતો, ભગવાનમાં માનતો હતો, પણ પ્રગટ જે રામ સામે છે આ ભગવાન છે, બસ એ ભરોસો ના આવે. એમ ઘણા એવા હોય, જાણકાર હોય, વિદ્વાન હોય, બધું હોય, પણ પ્રગટ સ્વરૂપમાં આપણને અશ્રદ્ધા કરાવી દે. હવે ક્યાં ઠાકોરજી બોલવાના ને હવે ક્યાં માંગવાના, આ મિશ્રી ધરવાથી શું થાય ને પાઠ કરવાથી શું થાય, એમ આપણે જે કરતા હોઈએ ને એમાં શંકા જગાવી દે. એટલે જે કરતા હોય એ છોડાવી દે. હવે ક્યાં આવું રહ્યું છે ને હવે કોણ એવા રહ્યા છે ને હવે ક્યાં સારા વૈષ્ણવ. જો સારા વ્યક્તિઓને ન ગોતો, વ્યક્તિઓમાં સારાઈને ગોતો. આપણે શું સારા વ્યક્તિઓ ગોતવામાં સંગથી જ દૂર રહી જઈએ છીએ. વ્યક્તિમાં સારાઈ ગોતવાની હોય, સારા વ્યક્તિ ન ગોતવાના હોય. ચોપડીમાં લખેલા માણસો દુનિયામાં જલ્દી મળતા નથી હોતા, પણ ચોપડીમાં વાંચેલી એક એક વાત દરેક વ્યક્તિમાં આપણે ગોતી લેવાની હોય. સારાઈ દુનિયામાં નથી હોતી, આપણામાં પ્રગટાવવાની હોય છે. આપણે એમ સમજીએ છીએ કે દુનિયા સારી થાય ને પછી સારું જોવું. ના, આપણે સારા થઈ અને દુનિયામાં સારાઈ ગોતવાની હોય છે. આ જ રસ્તો છે દુનિયાનો. સદગુણો શોધવાનો આ જ રસ્તો છે. ગુણ પોતાનામાં પ્રગટાવવા તો ગુણ દેખાશે. ગુણ જ ગુણને જુએ અને દોષ દોષને જુએ. કોઈનામાં દોષ દેખાય ત્યારે ચિંતન કરવું કે મને આનામાં દોષ દેખાયા કેમ? આનામાં ભલે હતા. આપણે જે જોવા જઈએ એ જ જોઈને આવીએ છીએ. તમે મેળામાં ગયા હો પણ તમને એમ નક્કી કર્યું કે મારે આ વસ્તુ લેવાની છે, એટલે તમે સીધા ગોતતા ગોતતા એ સ્ટોલમાં પહોંચી જાઓ કે નહીં? એટલે તમે નક્કી કરીને ગયા કે મારે શું જોઈએ છે તો તમે શોધી લો છો. એમ સંસારમાં જ્યારે ઘરથી બહાર નીકળો ત્યારે તમારે શું જોવું છે એ નક્કી કરીને નીકળો છો.
કમથી કમ ઘરેથી હવેલી દર્શન કરવા આવો ત્યારે તો કમથી કમ નક્કી કરીને નીકળો, હું ભગવાન જોવા જાઉં છું, હું પ્રભુને મળવા જાઉં છું. એટલે કમથી કમ એટલા સમયે વૈષ્ણવી બુદ્ધિ ધારણ કરી, એટલા સમયે મારે કોઈના દોષ નથી જોવા, બધામાં વૈષ્ણવતાના દર્શન કરવા છે, અને રસ્તામાં જે મળે એને જય શ્રી કૃષ્ણ કરતા કરતા અને પછી ઠાકોરજી સન્મુખ આવશો ને તો ઠાકોરજીની મુખારવિંદ હસતું તમને દેખાશે. પણ સાંસારિક દ્રષ્ટિ રાખી અને ભગવત દર્શન કરવા આવશો તો મંદિરમાં સંસારને ગોતી લેશો. કારણ કે દ્રષ્ટિ એ છે, જે જોવા માટે નીકળ્યા છો એ જ દેખાય છે. કમથી કમ એટલું નક્કી કરો કે પ્રભુને મળવા જાઉં છું હવેલીએ, અત્યારે હું ભગવાનનો છું, અત્યારે હું વૈષ્ણવ છું, અને મારે મારી જાતની વૈષ્ણવતા ગુમાવ્યા વગર પ્રભુને જોવા છે. તો જે વાત કરી રહ્યો છું, ભગવદી કોણ, તો એ બીજું લક્ષણ દુસ્સંગનું એ છે, પ્રગટ સ્વરૂપમાં અશ્રદ્ધા, વર્તમાનમાં અશ્રદ્ધા. અને અત્યારે આ રોગ ઘણી રીતે ફેલાવવામાં આવે, પણ આપણે આપણી શ્રદ્ધા ગુમાવી નહીં. કારણ કે જે પોતાની શ્રદ્ધા ગુમાવે નુકસાન એને જ થાય છે. દુનિયામાં તો બધું છે જ, અલગ અલગ અનેક પ્રકારની દુનિયા છે જ. ત્રીજી વાત, જે મનમાં સંશય નાખી જાય એને પણ દુસ્સંગ જાણો. ઘણા લોકો મળે, લો તમે તો આટલી આટલી સેવા કરો તોય તમારી જોડે આમ થયું, એટલે પેલાનું મન ચકડોળે ચડે. લો તમારા બા તો આટલી સેવા કરતા તોય માંદા પડ્યા. એટલે શરીર છે તો માંદા પડે જ ને. માંદગી ને સેવાને ક્યાં તાલમેલ કોઈ છે? પણ આ શંકા નાખનારા વ્યક્તિઓ એવા તાતણાઓ જોડી જાય કે આપણે ચકડોળે ચડી જઈએ કે હા તો આટલી સેવા કરતા તોય બીમાર થયા. તો બીમાર થવું ક્ષરતીથી શરીર, શરીરનો તો ધર્મ જ નાશવંત છે. એ તો જન્મ્યો ત્યારથી કંઈક નહીં રોગનું ઘર જ છે, રોગનું ઘર જ શરીર કહેવાય છે. એમાં એની ભક્તિને ક્યાં? ઉલટાનો સાર એવો લેવાનો કે બા આટલા માંદા હતા છતાં એમના મુખમાંથી ભગવત નામ છૂટતું નથી ક્યારે. આને એટલી બીમારી આવે તોય સવારે સેવામાં તો ટાઈમસર પહોંચી જ જાય છે. લાવો એમને આવી માંદગીમાં સેવા કરે છે તો મને તો ઠાકોરજીએ સારું સ્વાસ્થ્ય આપ્યું છે, લાવ હું સેવામાં પહોંચી જાઉં. સાર આવો કાઢવાનો હોય. લોકો સાર એમ કાઢે, લો બીમાર પડ્યા હવે તો આપણે સેવા નહીં કરવાની, સેવા કરવાથી શું થયું? લોકો ઊંધા સાર કાઢે, અને ઊંધું સમજાવનારા દુનિયામાં મળી જ જાય. અને પાછા દુસ્સંગ એટલે કોઈ બહુ ખરાબ માણસ નહીં, બહુ ભણેલા ગણેલા સૂટ બૂટ ટાઈ હેટ પહેરેલા પણ મળી શકે છે, બહુ પીએચડી થયેલા લોકોએ મળી શકે છે. જેના સંગથી ભગવાનમાં અશ્રદ્ધા ને શંકા પેદા થાય એ દુસ્સંગ છે. સત્સંગ એ છે જે આપણી શ્રદ્ધાને દ્રઢ કરે. વિપરીત ઘટનાઓ ઘટી હોય તો એની પાસે જાઓ ને તો એવો સાર કાઢીને આપે કે એમાંય આપણી ક્યાંક ભલાઈ હતી એવી સમજણ આપણને આપીને જાય. એ ભગવદી છે. જો આમાંય ઠાકોરજીની કૃપા હતી, જો આમ ન થયું હોય તો તને કદાચ આવું થાય. એમાંય વિપત્તિમાંય જે કૃપાનો અહેસાસ કરાવે એ ભગવદી છે. એટલે જીવનમાં ન ગમતા હોય છતાંય કોઈ એવા દ્રઢ શ્રદ્ધાવાળા વ્યક્તિનો સંગ રાખવો કે જે જ્યારે મળે ત્યારે ઠાકોરજીની વાત કરે, એવાનો સંગ રાખો. તે નવું સેવામાં શું કર્યું, તે નવા કીર્તન કોઈ શીખ્યા, નવા પાઠ શીખ્યા, આજે ઠાકોરજી માટે શું કર્યું, હમણાં ઉત્સવ આવે છે તો શું તૈયારી તું કરે છે, આજે કોઈ સત્સંગ તને મળ્યો, સત્સંગમાં શું સાંભળ્યું. જ્યારે મળે ત્યારે ભગવત સંબંધી ચર્ચા કરી લૌકિકમાં રહેલા આપણા ચિત્તને અલૌકિક કરી નાખે એનું નામ ભગવદી. હરિજન સંગ છિનક જો હોય, આવા ભગવદી સાથે ક્ષણવાર પણ મળે ને તો જીવન બદલાવા લાગે. હરિજન સંગ છિનક જો હોય, હરિજન સંગ છિનક જો હોય, कोटि स्वर्ग सुख कोटि मुक्ति सुख, कोटि स्वर्ग सुख कोटि मुक्ति सुख, ए सम लहे न कोई, हरिजन संग छिनुक जो हो.
ભગવદી એ છે જેના સંગથી સ્વર્ગ મળે કે મુક્તિ મળે એમ નહીં, પણ જેનો સંગ જ સ્વર્ગ જેવો લાગે એ જ ભગવદી, જેનો સંગ જ મોક્ષ જેવો લાગે એ જ ભગવદી. महद भाग्य पुण्य संचित फल, महद भाग्य पुण्य संचित फल, कृष्ण कृपा जागे. सूरदास हरिजन पद महिमा, सूरदास सूरदास हरिजन पद महिमा, कहत भागवत ताके, कहत भागवत ताके. हरिजन संग छिनुक जो हो. મોટા મોટા ભક્તોના ચરિત્રના આખી ભાગવત કથા જુઓ. આખી ભાગવત કથામાં જેની જેની સામે ભગવાન પ્રગટ થયા અને ભગવાને માંગવાનું કહ્યું કે માંગ, તો ભગવાન પાસે ભગવદીઓનો સંગ માંગ્યો. તમે દરેકની સ્તુતિ જોઈ લો. ભાગવતીમાં બધી સ્તુતિઓનો છેલ્લે સાર ધ્રુવજી હોય, પ્રહલાદજી હોય, જ્યાં જ્યાં પણ, વૃત્રાસુર પણ જુઓ. છેલ્લે મોક્ષ પુરુષાર્થમાં શું કહે છે? મુક્તિનો અનુભવ ક્યારે થાય? મમોત્તમ શ્લોક જનેષુ સખ્યમ, સંસાર ચક્રે ભ્રમત સ્વકર્મભિ, ત્વન્માયયાત્માત્મજદાર્ગે, શ્વાસ સચિત્તસ્ય નનાથ ભૂયા. મમ ઉત્તમ શ્લોક જનેષુ સખ્યમ, મને કોઈ ભગવદીય જનનો સંગ આપજો. કેમ? એનાથી શું થશે? સંસાર ચક્રે ભ્રમતસ્વ કર્મભિ, તન્માયાત્માત્મજદારગે, સ્વાસક્ત ચિત્તસ્ય નનાથ ભૂયાત. આ ભવસાગરને હું તરી જઈશ ભગવદીઓના સંગ. ધ્રુવજીએ પણ એ જ માંગ્યું કે મને કોઈ ભગવદીનો સંગ આપો, જેના સંગથી, જેની સાથે ભગવત ચર્ચા કરતા કરતા આ ભવસાગર પાર થઈ જાઉં. દરેક ભગવદી હોય, પ્રહલાદજી હોય, ધ્રુવ હોય, ભગવદીનો સંગ માંગ્યો છે. ભગવદીનો સંગ એ ભગવાનના આવવાની વધાઈ છે. અબ મોહી ભા ભરોસ હનુમંતા, બિન હરિ કૃપા મિલે નહીં સંતા. વિભીષણને હનુમાનજી મળ્યા અને ભરોસો થઈ ગયો કે હવે રામ આવતા જ હશે. કારણ કે જો ભગવાન આવવા ન નીકળ્યા હોત મારી તરફ તો ભગવદી મળ્યા જ ન હોત મને. મહાપ્રભુજી આજ્ઞા કરે છે, આ નિવેદન જે ભગવાન આગળ આપણે કર્યું એની ભગવદીઓ જનો સાથે મળી સતત એનું સ્મરણ કરો કે આપણે પ્રભુ આગળ શું બોલ્યા છીએ, પ્રભુને શું વાયદો આપણે કર્યો છે. એનાથી લૌકિક આસક્તિનો નાશ થશે. અને મહાપ્રભુજી આજ્ઞા કરે, સર્વે સ્વરશ્ચ સર્વાત્મા નિજેચ્છાતઃ કરિષ્યતિ. ભગવાન કેવા છે? સર્વેશ્વર છે અને સર્વ આત્મા છે. એ દરેકના ઘટઘટની જાણનારા છે, દરેકના મનની જાણનારા છે. નિજેચ્છાતઃ કરિષ્યતિ, એ બે અર્થ કર્યા. એક નિજેચ્છાતનો અર્થ કર્યો કે પોતાની ઈચ્છા પ્રમાણે પ્રભુ બધું જ કરશે. ઠાકોરજી જાણે છે, એને ખબર છે કે કોને ક્યારે શું આપવું. જીવ જાણતો નથી એટલે ક સમયે માંગે છે. જો ભગવાન તો ટાઈમ પર જ આપે છે, આપણે જ ઉતાવળમાં હોઈએ છીએ એટલે આપણને મોડું લાગે છે. બાકી એ તો ઓન ટાઈમ જ હોય છે ભગવાન. આપણે જ ઉતાવળમાં હોઈએ એટલે ભગવાન મોડા લાગે. ઘણીવાર ઘણા ઉતાવળા લોકો હોય ને, ઘણી જગ્યાએ જઈએ ને, એટલા ઉતાવળા હોય, ચલો ચલો જલ્દી શોભાયાત્રા કાઢી દો, ચલો ચલો બધું આ કામ પતાવી દો. એને એમ થાય બસ કામ પતી જાય. પણ હજી એનો સમય ક્યારે થાય? લોકોથી એ શોભે. કેવલ ઉતાવળમાં એ આનંદ જ ન માણે. ઘણાને મેં જોયા છે, પ્રસંગોનો આનંદ જ ના માણે. એને એમ થાય બસ કામ ટાઈમે પતી જાય. એનો આનંદ માણવાનો એ ભૂલી જાય. અહીં મહાપ્રભુજી કહે, ઠાકોરજી તો એના સમય જ હોય છે. જીવ ઉતાવળમાં થઈને અધીરો થઈ જાય અને એટલા માટે એને એમ લાગે કે ભગવાને મોડું કરે.
ભગવાન ક્યારેય મોડા નથી હોતા. એટલે તો દ્રૌપદીના પ્રસંગમાં કહે ને કે જ્યારે પ્રભુના નામનો પોકાર કર્યો કે હે દ્વારિકાધીશ, અને દ્વારિકાધીશ દોડતા આવ્યા, ત્યારે દ્રૌપદી પૂછ્યું કે પ્રભુ મોડું કેમ કર્યું? ત્યારે ભગવાને કહ્યું તે અંતર્યામી એમ કરીને પોકાર્યો હોત તો હૃદયમાંથી પ્રગટ થઈ જાત. તે દ્વારિકાધીશ કહ્યું એટલે છેક દ્વારિકા જઈને પછી પાછું આવવું પડ્યું. બાકી તે અંતર્યામી કીધું હોત તો ત્યાં જ પ્રગટ થઈ જાય, હું અંદર જ હતો. તે કીધું દ્વારિકાધીશ તો પહેલા દ્વારિકા ગયો, દ્વારિકાધીશ બન્યો અને પછી તારી પાસે દોડતો આવ્યો. એ તો તમારી સાથે કંઠી રૂપે તમારી જોડે જ બિરાજે છે. મહાપ્રભુજીએ બ્રહ્મ સંબંધ આપી તમારા હૃદયમાં ઠાકોરજીનું સ્થાપન કર્યું છે. સર્વેશ્વરશ્ચ સર્વાત્મા નિજેચ્છાત. તો એક અર્થ કર્યો પ્રભુ પોતાની ઈચ્છા પ્રમાણે બધું જ નિજ ઈચ્છા પ્રમાણે બધું કરશે. બીજો અર્થ આચાર્યો એમ બતાવ્યો, નિજ ઈચ્છા એટલે નિજજનોની ઈચ્છા પ્રમાણે ઠાકોરજી કરશે. એટલે કે પ્રભુની પોતાની ઈચ્છા કોઈ છે જ નહીં. ભક્તે જે મનોરથ કર્યો છે બસ એ ભક્તનો મનોરથ જ ઠાકોરજીનો મનોરથ બની જાય છે. અને નિજજનોએ જે ઈચ્છા કરી એ ઈચ્છા પ્રમાણે ચાલનારા ઠાકોરજી છે. બસ વૈષ્ણવને મનોરથ કરતા આવડવું જોઈએ. એના હૃદયમાં એવા ભાવ જાગવા જોઈએ કે જેને પૂરા કરવાનો આનંદ ઠાકોરજીને પણ આવે. હૃદયમાં એવો મનોરથ કરો કે ઠાકોરજીને થાય કે ક્યારે આનો મનોરથ હું પૂરો કરી દઉં, ક્યારે જલ્દી આની ઈચ્છા હું પૂરી કરું. એવી ઈચ્છા આપણે કરવી. તો નિજજનોની ઈચ્છા પ્રમાણે ચાલનારા ઠાકોરજી છે એમ કહી મહાપ્રભુજી આગળ આજ્ઞા કરતા કહે, સર્વેષાં પ્રભુ સંબંધો ન પ્રત્યેકમિતિ સ્થિતિઃ અતોન્ય વિનિયોગેપી ચિંતા કા સ્વસ્ય સોપી ચેત. સર્વેષાં પ્રભુ સંબંધો, સર્વનો પ્રભુ સાથે સંબંધ છે. દરેકનો, જેટલાય બ્રહ્મ સંબંધ લઈ શરણાગત થયા છે એ બધાનો પ્રભુ સાથે સંબંધ. અને કદાચ બ્રહ્મ સંબંધ નથી લીધું એનોય પ્રભુ સાથે સંબંધ તો છે જ, અંશ અને અંશીનો. આ તો વિશેષ સંબંધ મહાપ્રભુજી આપણો ઠાકોર સાથે જોડી આપ્યો. ન પ્રત્યેકમિતિ સ્થિતિ, કોઈ એકનો મુખ્ય હોય એમ નથી. દરેકનો આત્મનસ્તુ કામાય સર્વપ્રિયમ ભવતી એકમ એકોહમ બહુશ્યામ પ્રજાય પ્રભુ જ, અને એકમાંથી અનેક થયા છે એટલે દરેકનો સંબંધ પ્રભુ સાથે છે. અતોન્ય વિનિયોગેપી ચિંતા કા સ્વસ્ય સોપી છે. અને એટલા માટે મહાપ્રભુજી કહે અન્યના વિનિયોગમાં પણ શેની ચિંતા કરવાની. મહાપ્રભુજી કહે જે જીવ પ્રભુના પોતાનો થયો છે એને તો કોઈ ચિંતા કરવાની જરૂર જ નથી. ઠાકોરજી એને પોતાનો ગણ્યો છે. અને એટલા માટે આપણે કહીએ કે હે પ્રભુ હું તમારો થયો, પણ જ્યારે એ બોલીએ છે ત્યારે ઠાકોરજી પણ આપણો સ્વીકાર કરે છે કે આજથી મેં તને સ્વીકાર્યો છે. પણ નાનું બાળક હોય ને, નાના બાળકનો સ્વભાવ શું હોય, એને શેરિંગ કરવું ન ગમે. તમે નાના બાળકમાં એક રમકડું લઈને આવો અને એને કહો કે ચલો બંને ભાઈઓ સાથે રમજો, જેને આપ્યું હોય ને એ બીજાને ના આપે. એમ કે આ વાટીને ખાજે. નાના બાળકના સ્વભાવમાં શેરિંગ હોતું જ નથી. એને વાટીને ખાવું ન ગમે, એને બધા જોડે પોતાની વસ્તુ વેચવી ન ગમે. એને કે આ તો મારી છે, મને લઈને આપી છે. એમ મહાપ્રભુજીએ જ્યારે તમને ઠાકોરજીને સોંપ્યા કે આજથી આ જીવ તમારો થયો, તો તમને શેર કરવાય ઠાકોરજીને સંસાર જોડે ગમતું નથી. કે મહાપ્રભુજીએ મને આપ્યો છે, આ તો મારો થયો છે, આ પોતે બોલ્યો છે કે હું તમારો થયો. અને તમે જ્યારે ઠાકોરજીને એમ કહો છો તમે મારા, અને તમે પછી એમ કહો કે ના પ્રભુ આ સંસાર જોડે મને શેર કરો, ઠાકોરજી કે એ મને નહીં ફાવે. મને આપ્યો છે એટલે તું મારો. એટલે મહાપ્રભુજી કહે કે જો ઠાકોરજીએ તમને પોતાનો ગણ્યો છે પછી ચિંતા શું કરવાની. એને પોતાના કરીએ કરો કૃપા હું કરું વિનંતી પોતાનો કરી જાણો. વલ્લભાખ્યાનમાં પણ કહ્યું ને કે સૌથી મોટી કૃપા એ છે જ્યારે જીવને ઠાકોરજી પોતાનો કહે. અને વાર્તા સાહિત્યમાં અનેકવિધ એવા પ્રસંગો છે, અનેક પ્રસંગો કે જ્યાં ઠાકોરજી ભક્તને કહે છે તું મારો છું. પેલા વાર્તા સાહિત્યમાં પ્રસંગ આ 252 પેલા માજીને ઠાકોરજી ઘરની બહારે ન જવા દે કે ના તારા વગર હું નહીં રહું, તું મારી છું, મારી માં છું. એવો ભાવ રાખીને ઠાકોરજી એને ઘરની બહારે કંઈક વસ્તુ લેવા ન જવા દે. એવો આગ્રહ
ઠાકોરજીને જીવ માટે થઈ જાય છે. એમ કહીને આગળ ચોથા શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે કે જ્યારે જ્ઞાનથી જીવ સમજપૂર્વક શરણાગત થયો તો એને તો આ ભાન રહે, પણ ઘણા જીવ એવા છે જેને સમજ નથી ને પ્રભુના થઈ ગયા, તો એનું શું? અને એનો ઉત્તર આપતા મહાપ્રભુજી આજ્ઞા કરે, અજ્ઞાનાદથવા જ્ઞાનાत् કૃતમાત્મનિવેદનમ યૈ કૃષ્ણ સાત્કૃત પ્રાણે તેષાં કા પરિદેવના. અજ્ઞાનથી કે જ્ઞાનથી જેણે પણ આત્મનિવેદન કર્યું છે અને પોતાના પ્રાણ કૃષ્ણને સોંપી દીધા છે, પછી તેણે શું ચિંતા કરવાની હોય? ભલે જાણતા, જો સમર્પણ કરનારો જાણતો નથી, પણ જેને સમર્પણ થઈ રહ્યું છે એ ઠાકોરજી તો જાણે છે કે હું શું કરી રહ્યો છું. પેલાએ અજ્ઞાનતામાં કર્યું છે, પણ ભગવદ્ ગીતામાં તો ભગવાનના વચન છે, અનન્યા ચિંતયંતો મામ યે જનઃ પર્યુપાસતે. એ અનન્ય ભાવથી જેને મને ભજ્યા એના પર તો કૃપા પ્રભુ કરે જ છે અને સુલભ થઈ જાય છે. અને યોગક્ષેમમ વહામ્યમ એવી પણ વાત કરી. પણ અજ્ઞાનથી પણ જે જીવ આવ્યો, અજામિલના આખ્યાનમાં જ્યારે અજામિલ પુત્રને મોહવશ થઈને પુકાર કરે છે, પ્રભુના નામનું નારાયણ નારાયણ પુકારે છે દીકરાને, પણ સાંભળે છે ભગવાન. અને પોતાના દૂતોને મોકલે છે પરમાત્મા, પાર્ષદોને મોકલે છે. એક બાજુ યમદૂતો આવ્યા છે, બીજી બાજુ ભગવાનના પાર્ષદો આવ્યા છે. બંને વચ્ચે ચર્ચા થાય. યમદૂતો કહે કે આ તો પાપી છે, બ્રાહ્મણ હોવા છતાં બ્રાહ્મણનું કર્તવ્ય આણે કર્યું નથી, આને તો યમલોક લઈ જઈશું. ત્યારે ભગવાનના પાર્ષદો કહે આણે છેલ્લી ઘડીએ ભગવાનનું નામ લીધું છે. અરે પણ દીકરાને વશ લીધું છે, કે ભલે દીકરાને વશ લીધું હોય, અજ્ઞાનાત અથવા જ્ઞાનાત ઉત્તમલા શ્લોક નામ યત સંકીર્તતમ અગમ પુંસો દહે દેદો યથાનલ. ત્યાં ભાગવતજીમાં કહ્યું અજ્ઞાનાત અથવા જ્ઞાનાત ઉત્તમ શ્લોક નામ યત, જ્ઞાનથી કે અજ્ઞાનથી જેણે પણ ભગવદ નામ લીધું યા ભગવાનનો આશ્રય કર્યો, આ ભગવાનનું નામ તો અગ્નિ જેવું છે. અગ્નિમાં જાણતા લાકડું નાખો કે અજાણતા પડી જાય, અગ્નિનો સ્વભાવ છે એ લાકડાને બાળી જ નાખે. એમ જ તમે જાણતા શરણે ગયા કે અજાણતા ગયા, તમે નથી જાણતા પણ શરણે લેનારો તમને જાણે છે, એટલે તમારા ઉપર ચોક્કસ પ્રભુની કૃપા થશે. પછી શું ચિંતા કરવી? અહીંયા મહાપ્રભુજી કહે કે ભલે અજ્ઞાનથી શરણે ગયા, પણ શરણે ગયા એ મોટો સદગુણ છે. અજ્ઞાનાદ અથવા જ્ઞાનાદ કૃતમાત્મ નિવેદનમ યહી કૃષ્ણ સાકૃત પ્રાણી તેષામ કા પરિદેવના. જેના પ્રાણ કૃષ્ણ થઈ ચૂક્યા છે એને કોઈ પ્રકારની ચિંતા કરવી નહીં. અને એટલા માટે ઘણીવાર ઘણા પાઠ કરીએ, સેવા કરીએ, કીર્તન કરીએ, ઘણીવાર આપણે એને નાય જાણતા હોઈએ, એનું મહાત્મા આપણને ખ્યાલ ન હોય. એ તીર્થોમાં ગયા હોય, બેઠકમાં ગયા હોય, હવેલીમાં ગયા હોય, પણ ઠાકોરજી જાણે છે. બોલો ગોવર્ધન નાથ કી જય, વલ્લભાધીશ કી જય, શ્યામ સુંદર શ્રી યમુને મહારાજ કી જય, શ્રી સાંઈજી પરમ પરમ દયાળ દયાળ કી જય. અજ્ઞાનાદ અથવા અથવા જ્ઞાનાत् કૃતમાત્મનિવેદનમ યૈ કૃષ્ણ સાકૃત પ્રાણી તેષાં કા પરિદેવના. અને આગળના 5મા શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે, તથા નિવેદને ચિંતા ત્યાજ્યા શ્રી પુરુષોત્તમે વિનિયોગેપી સાત્યજ્યા સમર્થો હિ હરિસ્વત. તથા નિવેદને ચિંતા ત્યાજ્યા શ્રી પુરુષોત્તમે. અને શ્રી પુરુષોત્તમમાં વિશ્વાસ રાખી જેણે નિવેદન કર્યું છે. અજ્ઞાનથી જો પ્રભુ સ્વીકાર કરતા હોય તો જેણે તો ભરોસો રાખી, જ્ઞાન રાખી ઠાકોરજીને નિવેદન કર્યું છે કે હું શું કરવા જઈ રહ્યો છું, શરણાગતિ એટલે શું, શરણાગત થયા પછી જીવનું કર્તવ્ય શું, આ બધી સભાનતા સાથે જેણે ઠાકોરજીને નિવેદન કર્યું છે, વિનિયોગેપી સા ત્યાજ્યા સમર્થો હિ હરિસ્વત. એણે તો કોઈ પણ પ્રકારની ચિંતા કરવી નહીં કે મારું ઠાકોરજીએ સ્વીકાર કર્યું હશે કે નહીં નિવેદન, ઠાકોરજીએ મને સ્વીકાર્યો હશે કે નહીં, અપનાવ્યો હશે કે નહીં. આ વિનિયોગની ચિંતા. અને વિનિયોગની ચિંતા 2 પ્રકારની છે, એક સ્વ શરણાગતિ બાબતની અને બીજી સ્વ સેવા બાબતની. આ 2 પ્રકારની ચિંતા થાય.
એક ચિંતા વૈષ્ણવને એમ થાય કે આ ઠાકોરજીની સેવા હું કરું તો છું, પણ પ્રભુ સ્વીકારતા હશે કે નહીં મારી સેવા? આ ભોગ ધરું તો છું, પણ મારા હાથનું ઠાકોરજીને ભાવતું હશે? એ આરોગતા હશે ખરેખર? ખરેખર ઠાકોરજી મારા ઘરે પ્રસન્નતામાં બિરાજતા હશે? ખરેખર મારા જે ઘરે બિરાજે છે એ સાક્ષાત ઠાકોરજી છે? આવી અનેકવિધ પ્રકારની સેવા બાબતની ચિંતા પણ વૈષ્ણવને થાય છે. મહાપ્રભુજી કહે કે ક્યારે પણ જેણે શરણાગતિ કરી છે એને ભગવત સેવા બાબતની ચિંતા યા શંકા નહીં કરે. કારણ મહાપ્રભુજીએ સાક્ષાત પુષ્ટાવીને તમારા ઘરે ઠાકોરજી પ્રગટ પુરુષોત્તમ નંદ નંદન પધરાવ્યા છે. એટલે તમારી દરેક સેવા ઠાકોરજી ચોક્કસ સ્વીકારે જ છે. ક્યારે પણ શંકા નહીં કરવી, ક્યારે પણ પરીક્ષા નહીં કરવી. નહીં તો ગણપતિજીએ દૂધ પીધું ને ત્યારે ઘણા ઠાકોરજીમાં ટ્રાય કર્યો હતો. ઘણા લોકોએ કે અમે ઠાકોરજીમાં, મેં કીધું આજ સુધીની સેવા ગઈ? કારણ કે આજે પીવડાઈને તમે સાબિત તો એ જ કર્યું કે આજ સુધી ધરાવ્યું એ ઠાકોરજી પીધું નથી. આજે પીવડાઈને સાબિત તો એ જ કર્યું ને કે તમને એ ભરોસો છે કે આજ સુધી જે ધર્યું ને એ નહોતું આરોગ્યું ઠાકોરજી. એટલે આજે ટ્રાય કરો. અરે હસ હસ દૂધ પીવત હે નાથ, એ તો આરોગ્ય જ છે, એ તો પીએ જ છે. અને એક વસ્તુ યાદ રાખજો, અરે વિષ લગાડીને આવેલી પૂતનાનું પયપાન કરી એને માની ગતિ આપી, તો જે પ્રેમથી કટોરીમાં ભોગ ધરે એને ઠાકોરજી કઈ ગતિ નહીં આપે. વિષ લગાડીને જે દૂધ પાય તો 7 ઘૂંટ ભર પીજે લાલા, ધોરી કોપય પરમ રસાલા. નિત્ય લીલામાં કહ્યું 7 ઘૂંટ પીએ. 7 અવસ્થાનું દાન ઠાકોરજી કરે. પ્રેમ, આસક્તિ, વ્યસન, આવેશ, પ્રવેશ, ત્રપા અને મૂર્છા. આ પ્રેમની 7 અવસ્થાનું દાન 7 ઘૂંટ ભર પીને ઠાકોરજી કરે છે ભક્તને. તો સેવા બાબતની ક્યારે શંકા નહીં કરે. અને એમાંય આગળ અનેક પ્રકારની શંકાઓની ચર્ચા વાર્તા સાહિત્યમાં ભાવ પ્રકાશમાં કહ્યું છે. કેવી શંકાઓ થાય કે આટલું ભોગ ધર્યું, આખું અન્નકૂટ યા 56 ભોગ, તો લાલન તો નાનકડા છે, આ બધું આરોગતા હશે? આ અતિશયોક્તિની આ વાર્તા સાહિત્યમાં આવે છે કે આવી શંકા પણ નહીં કરવી. પ્રભુ તો દ્રષ્ટિ માત્રથી બધાનો અંગીકાર કરી લે છે. પુષ્ટિ માર્ગમાં છે ને, દરેક વસ્તુ ક્રિયા દ્વારા જ સ્વીકાર થાય એવું જરૂર નથી. તમારા પર દ્રષ્ટિ કરે તોય આશીર્વાદ મળી જાય. કૃપા કટાક્ષ નિહારો શ્રી વલ્લભ, કૃપા કટાક્ષ નિહારો, મેરી કૃતિ જિન નહીં દેખો, અપનો બિરદ વિચારો. એક વસ્તુ યાદ રાખજો, ભગવાન દર્શન બધાને આપે છે, પણ નજર બધાને આપતા નથી, દ્રષ્ટિ બધાને આપતા નથી. એટલે પૂતના આવીને ઠાકોરજી નેત્રો બંધ કરી લીધા, દ્રષ્ટિ ના આપી, દર્શન આપ્યા. ખોળામાં પહોંચી ગયા પણ દ્રષ્ટિ ના આપી. એમ ઠાકોરજી સન્મુખ હજારો લોકો દર્શન કરવા આવે, બધાને ઠાકોરજીના દર્શન થાય, પણ ભગવાન બધાને નજર ના આપે. એ કોના પર દ્રષ્ટિ કરે? જેના મુખમાં શ્રી વલ્લભનું નામ હોય એના પર શ્રીનાથજીની દ્રષ્ટિ પડે છે. તો એ ભાવ છે. તો આવી ભાવના પણ, આવી શંકા પણ નહીં કરવી કે આટલા નાનકડા લાલન આખો અન્નકૂટ ને 56 ભોગ આરોગતા છે. એનું સામર્થ્ય તો કેવું છે! એ તો શિલામાંથી 1000 હાથ ધારણ કરીને પ્રગટ થયા. દેખો રી હરિ ભોજન ખાત. પ્રભુ તો આરોગ્ય છે. અને ત્યાં સુધીની વાર્તા આવી કે જે ગોવાલણ ઘરથી નીકળી ન શકી અને ઘરમાં જ માટલું લઈને ભોગ ધર્યો, તો ગિરિરાજજી એવો હાથ લાંબો કર્યો કે છેક ઘરે હાથ પહોંચ્યો, ત્યાંથી માટલું લઈને આવી ગયા ઠાકોર. એટલે પ્રભુમાં આવી શંકા પણ નહીં કરે. એક બેન જ મને પૂછતા હતા, આ દૂધ ધરીએ, દહીં ધરીએ, માખણ ધરીએ, આ અથાણું ધરીએ, આ ધરીએ, તો આ બધું એક સાથે કોઈ કઈ રીતે આરોગી શકે? મેં તું વસ્તુ જુએ છે, ઠાકોરજી આમાં ગોપીજનોને જુએ છે. આ વસ્તુઓ નથી, આ તો ગોપીઓના ભાવ છે, જે ઠાકોરજી એ ભાવનો સ્વીકાર કરે છે. કોઈનો ભાવ મીઠો છે, કોઈનો ખાટો છે, કોઈનો તુરો છે, કોઈનો કડવો છે, કોઈ તામસ, કોઈ રાજસ, કોઈ સાત્વિક, કોઈ નિર્ગુણ. આ સામગ્રી કોઈ વસ્તુઓ પદાર્થો થોડી છે, આ તો વ્રજભક્તોના ભાવનો સ્વીકૃતિ છે. અને પ્રભુ એ સમસ્ત વ્રજભક્તોના ભાવને સ્વીકાર કરે છે. વસ્તુઓ તો આપણી દ્રષ્ટિમાં આપણને ભાવ દેખાતા નથી, આપણને વસ્તુઓ દેખાય છે, પણ આપણે ત્યાં દરેક વસ્તુઓ ભાવાત્મક છે. તો એક છે સમર્પણની શંકા, બીજી છે શરણાગતિની શંકા કે મેં બ્રહ્મ સમન લીધું તો ખરા, તુલસીદલ હાથમાં લીધું, ગદ્ય મંત્ર બોલ્યો, પણ ઠાકોરજીએ
મારો સ્વીકાર કર્યો હશે? આવી શંકા પણ નહીં કરી. ઘણી વાર ઘણા ગામોમાં જઈએ ને, લોકો પૂછવા પાછું બ્રહ્મસમન લેવું છે. મેં તો આ કોઈ લાયસન્સ છે કે એક્સપાયર થયું રિન્યુ કરાવી લઈએ પાછું? પાછું લેવાનો કોઈ ક્રમ જ નથી. હા, આપણને ગદ્ય મંત્ર વિસ્મૃત હોય ના હોય, ક્યારેક વલ્લભકુલ સાથે રહી અને એનું સ્મરણ કરી, એ જુદી વસ્તુ છે. બાકી બ્રહ્મ સંબંધ, તમે ભલે અજ્ઞાન હતા, આપનાર કદાચ એવો જ્ઞાની નહીં હોય, પણ સ્વીકારનારો એ સર્વાત્મા છે, એ સર્વસમર્થ છે, અને એટલા માટે એણે તમને ચોક્કસ સ્વીકાર્યા છે. એટલે એવો ભાવ પણ ક્યારે મનમાં શંકા નહીં લાવવી કે મારું બરાબર બ્રહ્મસમન થયું તો હશે કે નહીં, મારી શરણાગતિ સિદ્ધ થઈ હશે કે નહીં, ઠાકોરજી મને સ્વીકાર્યો હશે કે નહીં. કારણ કે બ્રહ્મ સંબંધ આપે તો મહાપ્રભુજી જ છે. તમારી ભીતર રહેલા દમલાજી જ એનું સ્મરણ કરે છે અને ઠાકોરજી એનો સ્વીકાર કરે છે. એટલે ક્યારે પણ શરણાગતિ બાબતની શંકા નહીં કરવી. એમ કહેતા છઠ્ઠા શ્લોકમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે, લોકે સ્વાસ્તં તથા વેદે હરિસ્તુ ન કરિષ્યતિ પુષ્ટિમાર્ગ સ્થિતો યસ્માत् સાક્ષિણો ભવતાખિલાઃ. મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ઠાકોરજી તમારી લૌકિક ગતિ નહીં થવા દે. એટલે લૌકિક અને વૈદિક ઠાકોરજી ક્યારે કરનારા નથી. લોકે સ્વાસ્થ્યમ તથા વેદે હરિસ્તુ ન કરિષ્યતિ. એટલે કે લૌકિક અને વૈદિકમાં તમારું મન ઠાકોરજી સ્થિર નહીં થવા દે. સદાય તમે અસ્થિર રહેશો. તમે કોઈ વૈદિક કાર્ય પણ કરવા જશો ને તો તમને એટલો આનંદ નહીં આવે એમાં. એમ જ લૌકિકમાં પણ કાંઈક ને કાંઈક કરી ઠાકોરજી તમારી લૌકિક અનાસક્તિ બનાવી રાખશે. એટલે કદાચ એવું થાય કે તમારા સ્વજનો, તમારા દીકરા કે તમારા એમ થાય કે તમારી જોડે રહેવા તૈયાર નથી, એને નથી ફાવતું તમારી જોડે, ત્યારે ક્લેશ નહીં કરો. ત્યારે એમ વિચારું કે હા, ઠાકોરજીએ કદાચ મારું મન આમાં ફસાઈ જવાનું હશે, એટલે ઠાકોરજીએ જ એના મોઢે બોલાવે. એટલે હું છોડી શકું એમ હતો નહીં. એટલે કુંતાજી પણ સ્તુતિ કરતા ભાગવતજીમાં એમ કહે છે, દ્રઢમ પાંડુ શું વૃષ્ણિ શું. પ્રભુ એમ કરો ને, ખડગ ખેંચો, બંને હાથમાં ખડગ લઈ લો. કારણ કે દરેક સ્ત્રી બે જગ્યાએ બંધાયેલી હોય, પોતાના પિતા પક્ષમાં અને પોતાના સસુર પક્ષમાં, પતિ પક્ષમાં. એમ પ્રભુ કરો કે બંને હાથમાં ખડગ લઈ મારા બંને લૌકિક બંધન કાપી નાખો, જેથી મારું કેવલ બ્રહ્મ સંબંધ રહી જાય, બાકી બંને બંધનો કપાઈ જાય. પ્રભુ વિપત્તિઓ મને આપો. પ્રભુ કે કેમ વિપત્તિ માંગો છો? ત્યારે કુંતાજી કે સુખ આવે ને ત્યારે લૌકિકતા વધી જતી હોય છે. માણસ સુખી થાય એટલે દૂર દૂરના સગા હોય કે અમારા તો બહુ નજીક ના, આમ સીધા સગા અમારા. અને દુઃખ આવે તો નજીકના લોકો અજાણ્યા થઈ જાય. આમ ડાયરેક્ટ સંબંધ નહીં હો અમારે નજીકના. એટલે કુંતાજી કહે કે અમે એવા સંસાર આસક્ત જીવો છીએ ને કે સંસારને છોડવાનું સાહસ અમારામાં નથી. આ આસક્તિઓને કાપવાની તાકાત અમારામાં નથી. એટલે વિપદા સંતુ ન શશ્વત તત્ર તત્ર જગદગુરો. વિપત્તિઓથી મારું જીવન ભરી દો. પ્રભુ કે કેમ? એટલા માટે કે વિપત્તિ આવશે તો સંસાર અમારે નહીં છોડવો પડે, સંસારના લોકો જ અમને છોડીને જતા રહેશે. કારણ કે અમારામાં તાકાત છે નહીં. સંજોગ એવા કરી દો કે અમારી આસક્તિઓ ત્યાં સમાપ્ત થઈ જાય. એટલે કદાચ વિપરીત સ્વજનો મળ્યા છે તો એમ માનો કે આ દીકરો નથી બોલ્યો, એની જીભ પર બેસીને ભગવાન બોલ્યા છે કે તારી આસક્તિ એમાં થઈ જાય, એના કરતા આસક્તિના પદાર્થો તારાથી અનાસક્ત થઈ જાય એવું તને કરી દો. અને અનુકૂળ છે તો ઠાકોરજીનો આભાર માનો કે ચલો આપની સેવામાં એક વૈષ્ણવ વધ્યો છે. જો કેવા તત્પર છે, કંઈ પણ મારે અલૌકિક કરવું હોય તો તુરંત મને સાથ આપે. તરત સગવડતા ઠાકોરજીએ મને દીકરો નથી આપ્યો, મારા ઘરે એક ભગવદી વૈષ્ણવ મને આપ્યો. આવો ભાવ થઈ જાય. મૂળ વાત છે સમજથી સંકટોને તરવાની વાત. સમજથી સંકટોને તરી જાઓ. કારણ કે અનુકૂળ સંજોગોની પ્રતીક્ષા કરશો
તે તો જીવન સમાપ્ત થઈ જશે. ક્યારે અનુકૂળ થઈ જાય? સમજથી અનુકૂળતાઓ ઊભી કરો. લોકે સ્વાસ્થ્યમ તથા વેદે હરિસ્તુ ન કરી શકે. બહુ ઠાકોરજી તમને લૌકિકમાં સેટ નહીં થવા દે. એટલે કે તમને લૌકિક આસક્ત નહીં થવા. તમારું કઈ બધું બગાડી નાખે તેજમાં એવું કઈ વાત નથી. ભાગવતજીમાં જેટલા ભક્તોની કથા છે બધા રાજા મહારાજાઓની જ કથા છે. પણ ધીરે ધીરે ઠાકોરજી તમને અનાસક્ત કરી અને લૌકિકમાં રહેવા છતાં તમારી લૌકિક ગતિ ન થાય એની સાવધાની બનાવીને રાખશે. પુષ્ટિ માર્ગ સ્થિતો યસ્માત સાક્ષીણો ભવતા અખિલા. અને પુષ્ટિ માર્ગમાં જે સ્થિત છે એને સાક્ષી ભાવે રહેવું. તટસ્થ, આપણે કહીએ તટસ્થ. તટસ્થ કોને કહેવાય? તટની જેમ. જેમ નદીનો તટ હોય તો પાણી વધે કે ઘટે, તટ તો એની જગ્યાએ જ રહે છે. એમ સુખ વધે કે સુખ ઘટે, તટસ્થ થઈને તટ ભાવથી પ્રવાહને જોતા રહેવું કે આ બધું વહી રહ્યું છે. ક્યાંક હું તણાઈ ન જાઉં, મારે મારી જગ્યાએ જ રહેવાનું છે. જલ રોજ હજારો લીટર વહી જાય પણ તટ એની જગ્યાએ જ રહે. બસ તટસ્થ બનીને રહેવું, તટની જેમ રહેવું. આ બધા પ્રવાહો છે, આ બધી આસક્તિઓ છે જે વહી રહી છે, પણ મારો જન્મ ભગવત સેવા કરવા માટે થયો છે. મેં ઠાકોરજીને સંકલ્પ આપ્યો છે કે હું તમારો થયો છું, એટલે મારે ભગવાનના થઈને જીવવું છે. એમ કહી 7મા શ્લોકમાં આગળ મહાપ્રભુજી આજ્ઞા કરે. સેવા કૃતે દુરોરાજ્ઞા બાધનમ વા હરિચ્છયા અતઃ સેવા પરમ ચિત્તમ વિવિધાય સ્થિયતામ સુખમ. સેવા કૃતેર ગુરોરાજ્ઞા બાધનમ વા હરિચ્છયા. મહાપ્રભુજી આજ્ઞા કરે કે ગુરુજનની આજ્ઞાથી સેવા કરવી, અથવા એક અર્થ એમ કરાય ગુરુની આજ્ઞા જ સેવા માનીને કરવી. એને જે આજ્ઞા કરી એને તેમ કહ્યું તમે માળા કર, તે માળા આપણી સેવા થઈ. તો કે તું બુહારીની સેવા કર, તો બુહારીની સેવા આપણી સેવા થઈ. કોઈ કે તું પાઠ કર, જે આજ્ઞા મળી એને સેવા માનીને કરવી. તો આજ્ઞા પ્રમાણે સેવા કરવી, એક અર્થ એમ થાય સેવા કરતેર ગુરુરાજ્ઞા, એમની આજ્ઞા પ્રમાણે સેવા કરવી. એટલા માટે સેવા કરતી સમયે અતિક્રમણ આજ્ઞાનું નહીં કરવું. તો કે અતિક્રમણ ક્યારે કરાય? કે બાધનમ વા હરિચ્છયા, કે પ્રભુ જો કોઈ વિશેષ આજ્ઞા કરે તો ગુરુની આજ્ઞા છોડી શકાય. ઠાકોરજી એમ કે હવે તું આમ કર, પણ પ્રભુની આજ્ઞા પણ બે પ્રકારની હોય છે, એમ હરિરાયજી સમજાવે છે. શિક્ષાપત્રમાં હરિરાયજી સમજાવે છે કે ગુરુની પ્રભુની આજ્ઞા બે પ્રકારની, એક હોય કૃપાર્થ આજ્ઞા અને બીજી હોય પરીક્ષાર્થ આજ્ઞા. તો કે કૃપાર્થ આજ્ઞા કઈ ને પરીક્ષાર્થ આજ્ઞા કઈ? તો કે કૃપાર્થ આજ્ઞા એ છે કે જેમાં ઠાકોરજીએ આજ્ઞા કરી હોય અને પોતાના સુખની, પ્રભુના સુખની આજ્ઞા કરી હોય કે મારા માટે આ સિદ્ધ કર, મારા માટે આ લઈ આવ. જે આજ્ઞામાં પ્રભુનું સુખ હોય એને કૃપાર્થ આજ્ઞા જાણવી, કે ઠાકોરજીએ કૃપા કરીને આજ્ઞા કરી. અને જે આજ્ઞામાં વૈષ્ણવના સુખનો વિચાર હોય, આપણા સુખનો વિચાર હોય, ભલે કરી ઠાકોરજી આજ્ઞા હોય, તો એ આજ્ઞાને પરીક્ષાર્થ જાણવી કે અત્યારે ઠાકોરજી મારી પરીક્ષા કરી રહ્યા છે. રામદાસની વાર્તામાં નથી આવતું? મહાપ્રભુજી આજ્ઞા કરી કે તું ઠાકોરજીને પંખો કર. ઠાકોરજી રાજભોગ આરોગતા હોય ત્યારે એમને ગરમી લાગે છે, પણ એક વસ્તુ યાદ રાખજે, તારી આંખો બંધ રાખજે, કારણ કે આ લીલાના દર્શન કરવાનો અધિકાર તારો નથી. હવે મહાપ્રભુજી ની આજ્ઞા થઈ, શ્રીનાથજી બાબાને રાજભોગ ધર્યો હોય ત્યારે રામદાસ પંખો કરે પણ આંખ બંધ કરીને રાખે, કારણ કે વલ્લભની આજ્ઞા નથી. ઠાકોરજીએ પરીક્ષા કરી. એવું રામદાસ, જો હું ત્રિલોકનો નાથ પ્રગટ નંદ નંદન અને રાજભોગ આરોગી રહ્યો છું, આવા દર્શન તો ત્રિલોકમાં કોઈને ન થાય, અને હું તને આજ્ઞા કરું છું કે આંખ ખોલ અને મારા દર્શન કર. અને બે હાથ જોડીને રામદાસે કહ્યું કે દર્શન કરવાની આપ આજ્ઞા તો કરો છો, પણ દર્શન કરું એમાં મારું સુખ છે, પણ આપને શું સુખ થાય? અને મારા ગુરુ શ્રી વલ્લભની આજ્ઞા નથી. એમણે આજ્ઞા કરી છે કે તું આંખો બંધ રાખજે, અને જો એમની આજ્ઞાનું ઉલ્લંઘન કરું અને મારા સુખનો વિચાર કરીને જો દર્શન કરું તો પછી મારો વૈષ્ણવ ધર્મ જાય. અને આજ્ઞા ન માની અને ત્યારે ઠાકોરજી ખૂબ પ્રસન્ન થયા.
તે પુષ્ટિ માર્ગની ટેક રાખી છે. એમ જ્યાં જ્યાં પણ ઠાકોરજીએ વૈષ્ણવના સુખની આજ્ઞા કરી ત્યારે વૈષ્ણવે નથી માની. અહીંયા મહાપ્રભુજી કહે સેવા કરતેર ગુરુ આજ્ઞા, ગુરુની આજ્ઞા પ્રમાણે સેવા કરવી. મૂળ પ્રમાણે સેવા નથી થતી, આજ્ઞા પ્રમાણે સેવા થાય છે. નહીં તો ઘણાને એમ થાય આજે આમ સખડી ધરવાની ઈચ્છા થઈ એટલે આજે સખડી ધરી, પછી કાલે અનસકડી ધરી, પરમ દિવસે દૂધ ઘર, અને પછી 2 દિવસની રજા. તો મનનું તો આવું જ છે. મનને એક દિવસ 56 ભોગ ધરવાની ઈચ્છા થાય ને એક દિવસ જાગવાન ઠાકોરજીની મંગળા કરાવવાનો કંટાળો આવે. જો ઈચ્છા ઉપર સેવા છોડી દઈએ ને તો પ્રભુને શ્રમ પડી જાય. આજ્ઞા એ પ્રભુના સુખના વિચારને કારણે છે. આ કોઈ વૈષ્ણવનું બંધન નથી, આ પ્રભુના સુખનો વિચાર છે કે આજ્ઞા લઈને, અને જે આજ્ઞા હોય એ પ્રમાણે જ ઠાકોરજીને આરોગવું ગમે છે. ક્યારે પણ અતિક્રમણ નહીં કરવું કે આજે આવી ઈચ્છા થઈ, આજે પેલી ઈચ્છા થઈ, અને એમ પ્રમાણે પ્રભુ સાથે ખેલ નહીં કરવા. પ્રભુની એક પ્રકાર છે, એ પ્રકાર મહાપ્રભુજી જે બતાવ્યો છે એ પ્રકારથી જ સેવા કરવી. તો સેવા કરતેર ગુરુ આજ્ઞા બાધનમ વા હરિચ્છયા અતઃ સેવા પરમ ચિત્તમ વિધાય સ્થિયતામ સુખમ. અને આમ ચિત્ત સેવા પરાયણ રાખી અને સુખથી રહે. ચિત્ત સદાય સેવામાં રાખો કે હું કેવો ભાગ્યશાળી છું, મારા ઘરે ઠાકોરજી વિરાજે છે, મારું કેવું સૌભાગ્ય છે, મારા ઘરના બધા જ સ્વજનો સેવામાં સહાયક છે, કોઈ પ્રતિબંધ નથી કરતું, અને એવો ઠાકોરજીએ સંજોગ આપ્યા છે કે પ્રભુને લાલ લડાવું છું અને બધો આનંદ હું લઈ શકું છું. એવો સુખનો વિચાર કરી અને સેવા પરાયણ રહેવું. સેવાને સૌભાગ્ય જાણીને સ્વીકારવું. અને અનેક પ્રકારના વિધાનો આપણે વિસ્તાર નથી કરતા. આગળ મહાપ્રભુજી આજ્ઞા કરે, चित्तोद्वेगं विरायापि हरिर्यद्यत् करिष्यति तथैव तस्य लीलेति मत्वा चिन्तामृतं त्यजे. ચિત્તમાં જ્યારે પણ ઉદ્વેગ થાય, અને થવું બહુ સહજ છે, સ્વાભાવિક છે, એમાં કોઈ જુદી કોઈ ખરાબ ઘટના કે કોઈ વિચિત્ર ઘટના નથી. ન થાય એ વિચિત્ર છે. કારણ કે મન સ્થિર કરો, મન સ્થિર આપણે કહીએ તો 2 જણાનું મન સ્થિર હોય, કાં કોઈ મહાન યોગી હોય એનું સ્થિર હોય, અને કાં કોઈ ડિપ્રેશનમાં હોય એનું સ્થિર હોય, એને કોઈ ઈચ્છા ન થાય. કોઈ એવો માનસિક રોગી હોય એને ઈચ્છા ન થાય. બાકી સંકલ્પ વિકલ્પાત્મક મનનો આ સ્વભાવ જ છે. અને લાગણીઓ છે તો ચિંતાઓ થવાની. જે લાગણી શૂન્ય હોય, જો અનાસક્ત થવાય પણ નિષ્ઠુર ન થવાય. બંનેની ઘણીવાર માનસિકતા સરખી લાગે. ભગવાન અનાસક્ત થવાનું કે છે, નિષ્ઠુર થવાનું નથી. જેનું જે થવું હોય થાય, મારે શું લેવા દેવા, હું તો ઠાકોરજીની સેવા કરું છું. આવા નિષ્ઠુર થવાય? અનાસક્ત થવું ને નિષ્ઠુર બનવું બંનેમાં ફરક છે. લાગણી શૂન્ય નથી આપણે બધા. આપણો વૈષ્ણવ તો વધારે લાગણી વાળો હોય, એને તો બીજાનું દર્દ પણ પોતાનું લાગે. સર્વભૂત હિતે રતા, ભક્તોના તો લક્ષણ આવા બતાવ્યા છે. તો એમાંથી મુક્ત કેમ થવું? કારણ કે ઉદ્વેગ રોગ છે, લાગણી એ સદગુણ છે, દયા એ સદગુણ છે. દયા કરવી જોઈએ, પણ હું આનું સારું કરી દઈશ એક અજ્ઞાત અહંકાર છે. તથૈવ તસ્ય લીલેતિ. પ્રભુએ મને પ્રેરણા આપી છે, યથાશક્તિ મદદ કરીશ, પણ આનું ભલું તો ઠાકોરજી જ કરનારા છે. આપણે કોઈને મદદ કરી શકીએ, પણ સુખી તો ભગવાન જ કરી શકે. મદદ કરવાથી આગળ આપણે ન જઈ શકીએ. આપણે કોઈને સુખી ના બનાવી શકીએ. આપણી મદદથી કોઈને ગેરંટી ના આપી શકીએ કે તું સુખી જ થઈશ. મદદ કરવાની ગેરંટી આપી શકીએ, સુખી થવાની ગેરંટી આપણે ના આપી શકીએ. અને એટલા માટે એનો ઉપાય શું? આપણે બધા લાગણી વાળા લોકો, દરેક જગ્યાએ ક્યાંય પણ વિપત્તિ કોઈને દુખી જોઈએ તો આપણને દુઃખ થાય, પણ એમ માનવું તથૈવ તસ્ય લીલેતિ. કારણ કે ઘણી વાર એ જોઈને આપણું સામર્થ્ય ન હોય કે એનું દુઃખ દૂર કરી શકીએ, તોય ઉદ્વેગ થાય. જો ને બિચારો કેવો દુઃખી, કેમ કરીને કરું? જેમાં આપણું સામર્થ્ય નથી, યા જેમાં આપણું સામર્થ્ય છે તો સામર્થ્ય પ્રમાણે કરું, પણ પછી માનવું શું? તથૈવ તસ્ય લીલેતિ. આ બધી જ ભગવાનની લીલા છે.
હું આની મદદ કરવાને સમર્થ હતો, એટલે ભગવાને મારી સામે આ કર્યું, મારા ઓળખીતા સાથે કર્યું, એટલે પ્રભુએ મને પુણ્ય કરવાનો અવસર આપ્યો. આ પ્રભુની લીલા છે. કારણ કે કઠપુતલી ઝઘડતા, પ્રેમ કરતા, બાજતા, ભેગા બેસતા, દૂર જતા બધી દેખાય, અને એ જોઈ જોઈને આપણને અનેક પ્રકારની ભાવનાઓ જાગે. ક્યારેક વીર રસ આવે, ક્યારેક શાંત રસ, ક્યારેક શૃંગાર રસ, અનેક રસો દેખાય. પણ જો કઠપુતલી ચલાવનારનો હાથ દેખાતો હોય ને, તો પછી એમાં રસ ના દેખાય. તમે મૂવી જોવા જાઓ તો તમને બધો રસ આવે, પણ શૂટિંગ એકવાર એનું જોઈ લો ને પછી મજા જ જતી રહે. એકવાર એનું પિક્ચરનું શૂટિંગ તમે જોઈ લો, જો ત્યાં કે આ કઈ રીતે ટેક લે છે, કઈ રીતે એક્ટિંગ કરે, કઈ રીતે પાછળ ઉભા છે, કઈ રીતે આ ચલાવે, એમાં ઇન્ટરેસ્ટ ના, પછી રસ ના જાગે. એમ જ આ બધું જ જે રમત ચાલી રહી છે, આ પ્રભુની લીલા ચાલી રહી છે, એ લીલાત્મક ભગવાનને જેણે જોઈ લીધો છે અને એના સામર્થ્યનું જેને જ્ઞાન થઈ ગયું છે, તો એક ગોટી આગળ, એક ગોટી પાછળ, આ બધા ભગવાનના ખેલ છે. જંત્ર ચલાવે જંત્રી, તેમ ડગલું ભરે, એની ઈચ્છાથી બધું ચાલી રહ્યું છે. આ જ્યારે સમજ, કારણ કે આ કહેવાનું નથી, આ સમજ છે, આ સૂઝ છે. જીવનમાં ઘણી વસ્તુ ગોખવાની હોય અને ઘણી વસ્તુ સમજવાની હોય, ઘણી વસ્તુ યાદ રાખવાની હોય. યાદ રાખવાની સહેલું હોય, ગોખી લઈએ, પણ ઘણી વસ્તુ સૂઝ રૂપે આવે. એમ કહીને આ બધું જ બ્રહ્મ છે, એ બોલવાની વાત જ નથી, એ તો સૂઝ છે. અને સત્સંગ કરતા કરતા એ સૂઝ પ્રગટે. જેમાં સંગીતના 7 સ્વર હોય, સા રે ગ મ પ ધ ની સા, તમે ગોખી લો એટલે તમને સરગમ આવડી ગઈ ના. સા એ સૂઝ છે, રે એ સૂઝ છે, ગ એ સૂઝ. જ્યારે સૂઝ આવે કે સા કયો, રે કયો, ગ કયો, ખાલી રે બોલવાથી રે ના આવી જાય. એ જ્યાં ગવાતું હોય ત્યાં સ્વર, તો આ સૂઝ પેદા થઈ સંગીતની. તો આ ગોખવાનો વિષય નથી, આ સૂઝનો વિષય છે. એમ જ તથૈવ તસ્ય લીલેતી, આ સૂઝ પેદા થાય ભક્તની અંદર. સેવા કરતા કરતા પ્રભુના સામર્થ્યનું જ્યારે જ્ઞાન થાય, ત્યારે સમજમાં આવે કે આ તો બધું પ્રભુ લીલા કરી રહ્યા છે, ક્રીડા કરી રહ્યા છે. અને એટલા માટે તથૈવ તસ્ય લીલેતી મત્વા ચિંતામ ધૃતમ તજે. મારો અહંકાર છે કે હું માનું છું કે હું સારું કરી દઈશ, કે હું નહીં કરું. આ ન કરવું એ પણ અહંકાર, અને કરવું એ પણ અહંકાર. રમાડનાર ભગવાન છે, એ જ ચલાવે છે. કારણ કે તમે નક્કી કરો કે મેં ધાર્યું એમ જ થવું જોઈએ, આ તો મેચ ફિક્સિંગ કહેવાય. રમતમાં જતા પહેલા તમે પરિણામ નક્કી કરી લો કે આ જ રિઝલ્ટ આવવાનું છે, તો આપણે ખિલાડી નહીં, આપણે તો મેચ ફિક્સર કહેવાય. કે નક્કી કરીને રમવા ગયા જો કે આ જીતવાના ના હારવાના, પછી રમત ક્યાં રહે? પછી તો રમત બગાડી કહેવાય, એ તો અપરાધ કર્યો કહેવાય. એમ જ રમત નક્કી કરીને, પરિણામ નક્કી કરીને રમવા ન જવાય. આપણે તો રમવાનો આનંદ લેવાનો. પરિણામ નક્કી હોય પછી રમવાનો આનંદ જતો રહે. ભગવાન કર્મણ્યેવા અધિકારસ્તે મા ફલેષુ, કારણ કે ફળ નક્કી કરી દઈશ પછી કર્મનો આનંદ તું ગુમાવી દઈશ. અને તું નક્કી કરીશ તો કદાચ તારા સામર્થ્યથી ઓછું નક્કી કરી દે, કદાચ તું મોટો કૂદકો મારવાય સમર્થ હોય. એટલે પહેલા માપ નક્કી ન કરીશ, કૂદકા મારવાનું સામર્થ્ય વધાર, તો કદાચ તે ધાર્યું છે એના કરતા વધારે લાંબુ કૂદી શકે. એટલે મા ફલે શું કદાચ ફળ નક્કી ન કર. તો તથૈવ તસ્ય લીલેતી મત્વા ચિંતામૃતમ તજેત. આ ભગવાનની લીલા છે એમ માનીને છોડ. અને છેલ્લા શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે, તસ્માત્ સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદદ્ભિરેવ સતતમ સ્થેયમિત્યેવ મે મતિ. અને મહાપ્રભુજી એટલે આજ્ઞા કરે, તસ્માત સર્વાત્મના નિત્યમ. અને એટલા માટે સર્વાત્મ ભાવથી શ્રી કૃષ્ણ શરણમ મમ, એ અષ્ટાક્ષર મંત્રનું સદાય સ્મરણ કરતા રહેવું, એવો મારો અભિપ્રાય છે. મહાપ્રભુજી કહે કે બીજું કોઈ સાધન તમે ન કરી શકો તો આ અષ્ટાક્ષર મંત્ર એવો છે જેનો અખંડ જાપ વૈષ્ણવે કરતા રહે. આ આપણો મહામંત્ર છે. બીજા કોઈ સાધન થાય ન થાય તો ચાલતા ફરતા, ગાડીમાં બેસતા, જ્યાં પણ તમે હો, જ્યાં પણ તમને સમય મળે. અને અષ્ટાક્ષર માટે તો કોઈ બંધને નથી. ગમે તે અવસ્થામાં, જો અનુકૂળ અવસ્થા ન હોય તો ઉચ્ચારણ ન કરવું, મનમાં સ્મરણ કરવું. અનુકૂળ અવસ્થા હોય તો ઉચ્ચારણ કરવું.
પણ અષ્ટાક્ષર એ મહામંત્ર છે. મહાપ્રભુજી જ્યારે ચૈતન્ય મહાપ્રભુને મળ્યા ને ત્યારે ચર્ચા થઈ ને કે ગાયના શિંગડા પર રાઈનો દાણો રે એટલી વાર પણ ભગવદ નામ છૂટે ને તો આસુરાવેશ પ્રવેશ કરી જાય. એટલા માટે કહું તસ્માત સર્વાત્મના નિત્યમ, નિત્ય જાપ કરો, અખંડ જાપ કરો. અને વાર્તા સાહિત્યમાં અનેક પ્રમાણ ચાચાજી આદિને તો અષ્ટાક્ષર મહામંત્ર કેવા સિદ્ધ હતા, જલ ઉપર ચાલતા. અષ્ટાક્ષર મહામંત્ર જપીને હાથમાં જલ લઈને મરેલાઓને જીવંત કરેલા છે. અને ગુસાઈજીએ તો આખી ટીકા એના ઉપર લખી છે કે આ એક એક અક્ષરથી કયા કયા ફળ મળે. શ્રી સૌભાગ્યમ સંપ્રાપ્તિ ધનવાન રાજવલ્લભમ કૃશોષયેત પાપમ, અષ્ટાક્ષર મહામંત્ર કયો છે. અને એટલા માટે આ મહામંત્રનો બધાએ જાપ કરો. શ્રી કેવલ બોલો ને તો સૌભાગ્યની પ્રાપ્તિ થઈ જાય, ધનવાન થઈ જાઓ તમે, રાજ્યના સન્માનો તમને મળે, એમ ગુસાઈજી કહે છે. કેવલ અષ્ટાક્ષરનો શ્રી બોલવા માત્ર. આપણે સૌભાગ્ય માટે બધે ફાફા મારીએ છીએ, પણ સૌભાગ્ય વૈષ્ણવનું ક્યાં છે? તો કે ઠાકોરજીના ચરણારવિંદમાં. ત્યાં જ શ્રીનો નિવાસ છે. કૃશોષયેત પાપમ, પાપથી મુક્ત થવા લોકો દૂર દૂર તીર્થોમાં સ્નાન કરવા જાય, પણ એક અષ્ટાક્ષરનો જાપ કરો ને તોય તમારા સમસ્ત પાપોમાંથી તમે મુક્ત થઈ જાઓ. એવું મહાત્મ્ય અષ્ટાક્ષરનું કહ્યું છે. શ્રી કૃષ્ણ સ્ન બોલવાથી ત્રિવિધ તાપ દૂર થાય. આધિ ભૌતિક, આધ્યાત્મિક, આધિ દૈવિક ત્રિવિધ તાપ ઠાકોરજી હરી લે. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ બોલવાથી જન્મરણનું દુઃખ દૂર થાય, ર બોલવાથી જ્ઞાનની પ્રાપ્તિ થાય, રણમ ણ બોલવાથી કૃષ્ણના સદા દ્રઢ ભક્તિ સિદ્ધ કૃષ્ણના ચરણારવિંદમાં થાય. મ પહેલા મ માં કહ્યું કે કૃષ્ણ ભક્તિનો ઉપદેશ આપનાર ગુરુમાં પ્રીતિ થાય, અને છેલ્લા મ માં કહ્યું કે સાયુજ્યની પ્રાપ્તિ થાય. આમ અષ્ટાક્ષર મંત્રના જાપથી, એટલે જ અમારા ભગવદીઓ ગાન કરતા કહે શ્રી કૃષ્ણ શરણમ મમ, સદા રતન કરતા રહેવું, એમ ગાન કરતા ભગવદીઓ કહે કૃષ્ણ શ્રી કૃષ્ણ શરણમ મમ ઉચ્ચરે, કૃષ્ણ શ્રી કૃષ્ણ શરણમ મમ ઉચ્ચરે, रणदिन नित्य प्रति सदा पलक्षिण घड़ी, रणदिन नित्य प्रति सदा पलक्षिण घड़ी, करत विध्वंस जन अखिल पर हरे, कृष्ण श्री कृष्ण शरणम मम उच्चरे, कृष्ण श्री कृष्ण शरणम मम उच्चरे. કૃષ્ણદાસ મેઘન અષ્ટાક્ષરનો જપ કરતા કરતા ગિરિરાજજીમાં પ્રવેશ કર્યો અને ગોલોક ધામ નિકુંજના દર્શન એમને થયા. આ સર્વ અભિષ્ટ ફલ પ્રદાતા મંત્ર છે, અને એટલા માટે દરેક વૈષ્ણવ, બ્રહ્મ સંબંધી વૈષ્ણવનો નિયમ હોવો જોઈએ, રોજ એક અષ્ટાક્ષરની માળા અવશ્ય કરવી જોઈએ. કદાચ માળા ન કરો તો જાપ કરો, સ્મરણ કરો, ચાલતા ફરતા બેસતા ઉઠતા, પણ અષ્ટાક્ષર મંત્રનું આરાધન વૈષ્ણવે અચૂક કરે. होत हरि रूप ब्रज भूप भावे सदा, होत हरि रूप ब्रज भूप भावे सदा, अगम भव सिंधु को बिना साधन तरे, रहत निश दिवस आनंद उर में भर्यो, रहत निश दिवस आनंद उर में भर्यो, पुष्टि लीला सकल, पुष्टि लीला सकल सार उर में धरे, कृष्ण श्री कृष्ण शरणम मम उच्चरे. એટલે મહાપ્રભુજી આજ્ઞા કરે તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદત ભીરેવ સતતમ તે મિત્તે મે મતિ. સદાય સર્વાત્મ ભાવથી ઠાકોરજીના આ મહામંત્રનો જાપ કરવો, એમ કહી
અને હવે આપણે નવરત્ન ગ્રંથને વિરામ આપીએ. બોલો ગોવર્ધન નાથ કી જય, વલ્લભાધીશ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય.